પહેલી વાત તો એ છે કે જીવનમાં અને સાહિત્યમાં બંનેમાં નિત્ય નૂતનતા જોઈએ. બરાબર. એકવિધતા એ હંમેશા ત્રાસદાયક હોય છે. એટલે સાહિત્યમાં સતત નવીનતા જોઈએ, સતત નવોન્મેષ જોઈએ. જો એક ને એક વાતનું પુનરાવર્તન થાય, પુનરુક્તિઓ થાય કે એનો અતિરેક થાય કે રૂઢતાનું આલેખન થાય, તો સાહિત્યમાં રૂઢતા એ ક્યારે આનંદનો વિષય નથી. સાહિત્યની કલાકૃતિઓમાંથી પ્રાપ્ત થતો આનંદ એ તો અરૂઢ અભિવ્યક્તિમાંથી પ્રાપ્ત થાય છે. એ રૂઢ અભિવ્યક્તિમાંથી પ્રાપ્ત નથી થતો. અને સાહિત્યની અંદર ભાવ, તો ભાવ એ કંઈ આનંદનો વિષય નથી. ભાવ એ કંઈ કોઈ કવિ કે સર્જકની આઈડેન્ટિટી નથી, પણ એ ભાવને જોવાની દ્રષ્ટિ, એમાં સર્જકની મૌલિકતા રહેલી છે. નમસ્કાર મિત્રો, ભાવનગરમાં 40 વર્ષ સુધી અધ્યાપન કાર્ય કરીને હવે નિવૃત્ત થઈને સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત એવા ડૉક્ટર પથિકભાઈ પરમાર આજે સાહિત્ય સફરમાં ઉપલબ્ધ છે. પથિકભાઈ, સાહિત્ય સફર પાવર્ડ બાય રનરમાં આપનું સ્વાગત છે. પથિકભાઈ, આજે આપણે આ માધ્યમથી ઘણી બધી વાતો કરવાના છીએ. આપે ભાવનગરમાં રહીને જે સાહિત્યની સેવા કરી છે અને વિવિધ સ્વરૂપોમાં જે કામ કર્યું છે એ પ્રેક્ષક મિત્રો સુધી એ બધી વાતો છે આપણે પહોંચાડવી છે. તો આપણે શરૂઆત એ ત્યાંથી કરીએ કે સાહિત્યમાં આપે ક્યારથી પ્રવેશ કર્યો? મારો સાહિત્ય પ્રવેશ સપ્ટેમ્બર 1972 થયો. ત્યારથી હું છંદોબદ્ધ ગઝલો લખતો થયો. એ પૂર્વે પ્રાઇમરી સ્કૂલમાં ભણતો હતો ત્યારે છંદો વિનાની કવિતાઓ લખતો હતો. 8મા ધોરણમાં આવ્યો ત્યારે આજફેડ હાઈસ્કૂલની લાઇબ્રેરીમાંથી નસીમનો ગઝલ સંગ્રહ ધૂપદાન એ હું વાંચવા માટે લાવેલો. એ સંગ્રહમાં છેલ્લે ગઝલનું સ્વરૂપ અને એના વિવિધ છંદો આપેલા હતા. એ લેખો બંને મેં વાંચ્યા અને બધા છંદો મારી નોટબુકોમાં ઉતાર્યા અને એ પ્રમાણે હું છંદોબદ્ધ ગઝલો લખતા મારી મેરેજ શીખી ગયેલા. બરાબર. એમાં સૌથી પહેલું આપનું સર્જન કયું અને કેવી રીતે આવ્યું? મેં સૌથી પહેલી ગઝલ જે લખેલી એનું શીર્ષક હતું રસ્તો. કે જડે રસ્તો નહીં તો પણ અમે રસ્તો કરી જાશું, તમારા જેમ થોડા કંઈ મૂંઝાઈને મરી જાશું. આ રસ્તો શીર્ષક ઉપરથી જ મને પથિક એવું ઉપનામ મળ્યું. મને એવું થયેલું કે મારી અટક પરમાર છે તો એની સાથે વણાનુપ્રાસ હોય એવું ઉપનામ હું રાખું. એટલે રસ્તો શીર્ષકની ગઝલ ઉપરથી જે પથિક ઉપનામ મને હાથ લાગી એ ઉપનામ તરીકે રાખી અને મેં પથિક પરમારના નામે કાવ્ય લેખનની પ્રવૃત્તિ સપ્ટેમ્બર 72થી શરૂ કરેલી. બહુ સરસ. આ જે તમે કાવ્ય લેખનની પ્રવૃત્તિનો જે રસ્તો પકડ્યો એ રસ્તે ચાલતા ચાલતા પહેલું પુસ્તક આપે કયું આપ્યું? મારો પહેલો કાવ્ય સંગ્રહ ઝંખના પથિકની એ જૂન 1973માં પ્રકાશિત થયેલો. એટલે આમ ગણીએ તો લગભગ 9-10 મહિનાના ગાળામાં જ મેં 250 જેટલી ગઝલો લખેલી. એમાંથી 50 જેટલી ગઝલોનું સિલેક્શન કરી અને મેં મારો પ્રથમ ગઝલ સંગ્રહ ઝંખના પથિકની પ્રકાશિત કર્યો. ત્યારે હું હજુ ઓલ્ડ એસએસસીનો વિદ્યાર્થી હતો. બરાબર. પથિકભાઈ, આ સર્જન જે છે એમાં ભાવાત્મક અભિવ્યક્તિ છે એ કેવી રીતે આવતી હોય અને એનું શું મહત્વ છે? મેં કાવ્ય લેખનની પ્રવૃત્તિ કરી એ સમયે મારા એક માસીના દીકરા જે મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક હતા, એ ભાવનગર એક લગ્ન પ્રસંગ આવેલા અને એમણે મને એવું જણાવેલું કે જો સાહિત્યમાં આગળ વધવું હોય તો વિવેચન ગ્રંથો વાંચવા, કવિતાના આસ્વાદો વાંચવા, નવી નવી કવિતાઓ છે એના આસ્વાદની પ્રક્રિયાઓ વિશે જાણવું. તો વિવેચન ગ્રંથો વાંચતા વાંચતા જ મારી સાહિત્યિક સમજ છે એ ઘણી બધી વિકસેલી. ઉમાશંકર જોશીએ કહેલું કે કવિતા એ વિષયમાં નથી વસતી, વિષયને જોવાની દ્રષ્ટિમાં વસે છે. એટલે તમારી પાસે જે સબ્જેક્ટ છે એને તમે કયા દ્રષ્ટિકોણથી જુઓ છો, કયા એંગલ પરથી જુઓ છો, એના આધારે એ અભિવ્યક્તિ છે એ નોનમેશી બનતી હોય છે. બરાબર. સર્જક તરફથી થયેલા આદાન એના સર્જનમાં અને ભાવક પક્ષેના પ્રદાન, આ બંનેને આપ કઈ રીતે જુઓ છો? ઉમાશંકર જોશીએ એક વાત એવી કરેલી કે કોશીઓ પણ સમજી શકે તેવી ભાષામાં સાહિત્યનું સર્જન કરવું જોઈએ. બરાબર. પરંતુ સાહિત્યકાર છે
એ હંમેશા પોતાની કક્ષાએથી જ પોતાના સાહિત્યનું સર્જન કરતો હોય છે. કારણ કે એની સામેના જે ભાવકો છે એ તો વિવિધ કક્ષાના હોય છે. એટલે સુરેશ જોશીની એક વાત સાચી છે કે ભાવક જે છે એને પૂર્વ સજ્જતા કેળવવી જોઈએ. સર્જક કઈ એની કક્ષાએથી નીચે ઉતરી અને કોશીઓ સમજી શકે એવી ભાષામાં ન લખે, એ તો એની કક્ષાએથી જ લખે. એટલે ભાવક એ કક્ષાએ ન પહોંચી શકતો હોય તો એને એની સજ્જતા વધારી અને એ કક્ષાએ પહોંચવું જોઈએ. બહુ સરસ વાત કરી છે. આ જે વાત છે ને એ ખરેખર ભાવક પક્ષે ઘણી વખત ભાવકો એમ કહેતા હોય કે ભાઈ અમને આ સમજાતું નથી, કે અમને આ ગઝલના શબ્દો કે આનો ભાવ છે પકડાતો નથી. તો ડૉક્ટર પથિક પરમાર કહે છે એમ ભાવકે પણ મિત્રો સજ્જતા કેળવવા માટે એને એનું વાંચન છે એને બૃહદ કરવું પડશે. ભાવક તો હાઈસ્કૂલનો વિદ્યાર્થી પણ હોય, ભાવક તો હાઈસ્કૂલનો શિક્ષક પણ હોય, બિલકુલ. ભાવક તો કોલેજનો અધ્યાપક હોય, બરાબર. અને ભાવક કોઈ સંશોધક વિદ્યાર્થી પણ હોય, અને 5મું ધોરણ 5 ચોપડી ભણેલો ખેડૂત પણ હોય. હા, બરાબર, બહુ સાચી વાત. સર્જક છે એ તો હંમેશા પોતાના લેવલથી જ લખતો હોય છે. વાહ. એ ભાવકને કેન્દ્રમાં રાખીને એના લેવલથી નથી લખતો. બહુ ઉત્તમ વાત કરી. તો પથિકભાઈ, આપે ગીત અને ગઝલમાં જે પ્રયોગો કરેલા છે એના વિશે વાત કરો. મેં જ્યારે MA નો અભ્યાસ પૂરો કર્યો અને PhD જોઈન કરવાનો વિચાર કર્યો ત્યારે મેં ગીત સ્વરૂપ ઉપર PhD કરવાનું એટલા માટે નક્કી કરેલું કે મારી પાસે પ્રકાશ વેગર જે SP યુનિવર્સિટીમાં ગ્રંથપાલ છે, એમણે સંદર્ભ સૂચિ એ નામનો એક ગ્રંથ કરેલો. એ ગ્રંથમાં એ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાંથી જેટલા વિદ્યાર્થીઓએ PhD કરી છે, જે ગાઈડ પાસેથી કરી છે અને જે વિષય ઉપર કરેલું છે એની બધી જ યાદીઓ એમાં હતી. બરાબર. એ ગ્રંથ મેં વાંચ્યો ત્યારે મને ખબર પડી કે આમાં ગીત ઉપર કોઈએ PhD કરેલું નથી. એ સમયે ગઝલ ઉપર પણ કોઈ PhD થયેલું નહોતું. બરાબર. પરંતુ મારા ધ્યાનમાં હતું કે ગઝલ ઉપર એ રાજકોટમાંથી હરેશ લાલ એમણે PhD જોઈન્ટ કરેલું અને ગઝલ ઉપર મનહર મોદીએ પણ PhD જોઈન્ટ કરેલું. બરાબર. એ રીતે ગઝલ ઉપર 2 વિદ્યાર્થીઓનું કામ ચાલુ હતું, ગીત ઉપર કોઈનું કામ ચાલુ નહોતું. એટલે મને એમ થયું કે સાહિત્યના તમામ સ્વરૂપોમાં ગીત એ સાહિત્યનું સૌથી જૂનું સ્વરૂપ છે. એમ કહી શકાય કે સાહિત્ય માત્રના મૂળ ગીતમાં પડેલા છે અને ગીતમાંથી જ સાહિત્યના વિવિધ સ્વરૂપોનો કાલક્રમે વિકાસ થયેલો છે. તો સાહિત્યનું દીર્ઘ આયુષ્ય ધરાવનારું જે કાવ્યરૂપ છે એના ઉપર આજ સુધીમાં કોઈએ PhDનું સંશોધન કાર્ય કેમ કરેલું નથી? તો એ વિષય ઉપર કામ કરવું જોઈએ. ગદ્ય ઉપર સૌથી વધુ વિદ્યાર્થીઓ PhD કરતા હોય. એ ગ્રંથ મેં વાંચેલો, એમાં નવલકથા ઉપર તો 200 જેટલા PhD કરેલું, ટૂંકી વાર્તા ઉપર 150થી વધુ વિદ્યાર્થીઓએ PhD કરેલું, અને ગીત જેવા કાવ્યરૂપમાં એક પણ વિદ્યાર્થીએ PhD કરેલું નહોતું. એટલે એ વિષય ઉપર કામ થવું જોઈએ એમ માની અને મેં ગીત સ્વરૂપ અને વિકાસ એ વિષય ઉપર મારું PhDનું રજિસ્ટ્રેશન કરે એ કરાયું. બરાબર. બહુ સરસ. તો ગીત વિશે પણ અમે જાણશું આગળ. એ પહેલાં એક બહુ મહત્ત્વની વાત છે કે સાહિત્યમાં જે બધા યુગો આવ્યા એમાં આધુનિક યુગ અને એના પછી અનુઆધુનિક યુગ આવ્યો. તો આ અનુઆધુનિક યુગ છે એની શરૂઆત ક્યારથી થઈ અને થોડી આધુનિક યુગ વિશે વાત કરો, અને આધુનિક યુગ વિશે અમારે જાણવાની ઈચ્છા છે, તો એના વિશે આપ વાત કરો. એટલે સાહિત્યની અંદર યુગ પરિવર્તનો છે એ અનેક રીતે થતા હોય છે. એ કવિતાના આંતરબાહ્ય સ્વરૂપોના અલગ અલગ લક્ષણો હોય એ નવા નવા યુગ છે એનો પરિચય આપે છે. જેમ કે ગાંધી યુગ, તો ગાંધી યુગના કેન્દ્રમાં મહાત્મા ગાંધીની વિચારધારા છે. ગાંધી યુગમાં એ સમાજલક્ષી સાહિત્ય છે. એ પછી અનુગાંધી યુગ આવ્યો તો એમાં પ્રકૃતિ કેન્દ્ર સ્થાને છે. એ પછી આધુનિક સાહિત્યનો યુગ આવ્યો લગભગ 55 પછી, અને એના પ્રણેતા સુરેશ જોશી. તો આધુનિક સાહિત્ય છે એ અસ્તિત્વને કેન્દ્રમાં રાખી અને સર્જાયેલું સાહિત્ય છે. એટલે એબસર્ટ સાહિત્ય પણ છે અને અસ્તિત્વવાદી સાહિત્ય છે, આકારવાદી અને રૂપવાદી સાહિત્ય છે. એ પછી અનુઆધુનિક યુગનો પ્રારંભ એ 1980 થયેલો. બરાબર. એ પૂર્વેના સાહિત્યથી એ ઘણી રીતે જુદો છે. એ આધુનિક સાહિત્ય છે એ એક વચનમાં અને આંતરિક વાસ્તવિકતાને એ કેન્દ્ર સ્થાને રાખે છે. જ્યારે અનુઆધુનિક યુગનું સાહિત્ય છે એ એનાથી જુદું છે. એ બેક ટુ રૂટ એટલે મૂળ તરફ પાછા ફરવું એનું લક્ષણ ધરાવે છે. બરાબર. એ આધુનિક યુગના બીજા જુદા જુદા પ્રવાહો પણ છે. એમાંનો એક પ્રવાહ નારીવાદી સાહિત્યનો છે, એક પ્રવાહ એ દેશીવાદી સાહિત્યનો છે, એક પ્રવાહ એ ડાયસ્પોરિક સાહિત્યનો છે, અને બીજો એક પ્રવાહ એ દલિત સાહિત્યનો છે. બરાબર. આમ અનુઆધુનિક યુગનું સાહિત્ય એ જુદા જુદા પ્રવાહોમાં લખાય છે.
બહુ સરસ વાત કરી. ટૂંકમાં જે અમને અને પ્રેક્ષકોને અને જે દ્વિધા વારંવાર થતી હોય સાહિત્ય સાથે જે લોકો જોડાયેલા હોય એને કે આધુનિક યુગ છે એ ક્યારથી કેવી રીતે કેવા પ્રવાહોમાં એ આધુનિક યુગ છે એ આવ્યો, તો એ પણ આપ સૌએ આ ટૂંકમાં વાત જાણી. તો આપે સાહેબ વિવેચન ઉપર પણ ઘણું બધું કામ કર્યું છે, તો વિવેચન ક્ષેત્રે જે આપનું પ્રદાન છે એના વિશે વાત કરો. આમ તો દરેક સર્જક છે એ અર્ધો વિવેચક હોય છે, એવી વાત કવિ કાંતે કરેલી. અને નરસિંહરાવે પણ એક વાત કરેલી કે દરેક કવિની અંદર વિવેચક પડેલો હોય છે. તો સર્જક છે એ મૂળભૂત રીતે તો સૌથી પહેલો ભાવક હોય છે. અને ભાવક જે છે એ ભાવક તરીકે જ્યારે કોઈ કૃતિનું વાંચન કરતો હોય છે ત્યારે એના મગજમાં જ ઘણા બધા પ્રશ્નો છે એ ઉદ્ભવતા હોય છે, અને એના ઉત્તરો પણ એની મેળે એ સ્વયંભૂ મનોમન મેળવતો હોય છે. તો એ સર્જકની અંદર જ પડેલો વિવેચક એ આ રીતે જાગૃત થયેલો હોય છે. એટલે ખરેખર સર્જક અને વિવેચક એ જુદા જુદા છે એમ કહેવાની જગ્યાએ એમ કહીએ કે એ બંને એક સિક્કાની બે બાજુ સરખા છે. બરાબર. આપે જે વિવેચનમાં કામ કર્યું એ કયા પ્રકારના સાહિત્યનું આપે વિવેચન કર્યું? મેં સૌથી પહેલાં તો વિવેચનમાં એ કાવ્યાસ્વાદો લખેલા. બરાબર. અને એમાં ખાસ કરીને ગઝલોના આસ્વાદો વિશેષ લખેલા. એ પછી ગીતોના આસ્વાદો પણ ઘણા લખ્યા. ધીમે ધીમે ઘણા બધા કાવ્ય સંગ્રહોની પ્રસ્તાવનાઓ પણ લખી. અને અધ્યાપક તરીકે હું કાર્યરત થયો તો સાહિત્ય પરિષદ કે સાહિત્ય અકાદમી કે અધ્યાપક સંઘ એ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમોમાં મને જે વિષયો આપવામાં આવેલા હોય એ વિષયો ઉપર વ્યાખ્યાન આપવાના હોવાથી એ અંગેના મેં અભ્યાસ લેખો પણ પૂર્વેથી તૈયાર કરેલા. અને એમ મારી વિવેચન પ્રવૃત્તિ છે એ સતત વિકસતી રહેલી. એટલે મેં કેટલાક સમીક્ષાત્મક લેખો પણ કરેલા છે અને કેટલાક અધ્યયન ગ્રંથો પણ લખેલા છે. બરાબર. જેમ કે ગઝલ ગોષ્ઠી તો એ સમીક્ષા ગ્રંથ છે. બરાબર. અને દલિત કવિતાના 4 દાયકા તો એક અધ્યયન સંગ્રહ છે. તો સાહેબ આપે આધુનિક યુગની વાત કરતા જે એના જે પ્રવાહોની વાત કરી એમાંનો એક પ્રવાહ એટલે દલિત સાહિત્ય. તો 1980 પછી એવું કહેવાય છે કે આપણે ત્યાં દલિત સાહિત્ય છે એનો ઉદ્ભવ થયો. તો 80 પહેલાં આપણે ત્યાંના દલિત સાહિત્યની શું સ્થિતિ હતી અને 80 પછી એ આધુનિક યુગમાં જ્યારે પ્રવેશ કરે છે આ સમય અને કાળ, તો એ પછી એનો કેવી રીતે વિકાસ થયો? આ પ્રશ્ન સરસ છે. આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે આપણે સૌથી પહેલાં તો મરાઠી સાહિત્ય પાસે જવું પડશે. વાહ. 1956માં આંબેડકરનું અવસાન થયું એ પછી આંબેડકરના જીવન સંદર્ભેના પ્રાસંગિક લેખો એ સૌથી પહેલાં મરાઠી ભાષામાં એ મરાઠી સામયિકોમાં પ્રકાશિત થવા લાગેલા. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપતા ઘણા બધા કાવ્યો પણ એ મરાઠી દલિત કવિઓએ લખેલા અને વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયેલા. બરાબર. એમ ધીમે ધીમે એ મરાઠી સાહિત્યમાં આંબેડકરવાદી વિચારધારાના સાહિત્યનો એક પ્રવાહ એ શરૂ થયેલો. અને 60થી 70 સુધીના ગાળામાં તો એ એકદમ રૂઢ પણ થઈ ગયેલો. એ મરાઠી સાહિત્યમાં આ પ્રવાહ સ્થાયી થયો એનું અનુસરણ ગુજરાતી સાહિત્યમાં પણ થયું. અને લગભગ 1975થી એ ગુજરાતીમાં એનો પ્રારંભ થયો છે એમ આપણે કહી શકીએ. બરાબર. એટલે ખરેખર તો દલિત સાહિત્ય છે એ આંબેડકરવાદી વિચારધારાનું સાહિત્ય છે. બરાબર. ગુજરાતી સાહિત્યમાં એવી એક પણ ઘટના નથી બની કે જેમાં દલિત સમાજના એકથી વધુ કે 100-150 કવિ લેખકો એક સામટા સાહિત્યના પ્રવાહમાં આવ્યા હોય અને કોઈ એક વિચારધારાનું, એક મુવમેન્ટનું, એક ઝુંબેશનું સાહિત્ય છે એ સર્જતા હોય. તો આમ દલિત સાહિત્ય એ ખરેખર તો આંબેડકરવાદી વિચારધારાનું એક પ્રતિબદ્ધ સાહિત્ય છે. બરાબર. અને એ પણ ધીમે ધીમે ગુજરાતીમાં રૂઢ થયું અને સર્વસ્વીકૃત બન્યું છે. બરાબર. તો દલિત સાહિત્ય છે એ દલિત સર્જકો દ્વારા લખાયું હોય, પણ આપણે ત્યાં એવું ધ્યાનમાં ઘણું બધું છે આપણી પાસે કે બિન દલિત સાહિત્યકારો છે એમણે પણ દલિત સાહિત્યનું સર્જન કર્યું છે. તો એમાં આ જે દલિત વિભાવના ભાવ એ કેવી રીતે ઝીલાયા એનો આપ અભ્યાસપૂર્ણ સરસ રીતે કરેલો છે, તો એ વિશે વાત કરો. એટલે દલિત સાહિત્યમાં બિન દલિત સર્જકોએ પણ ઘણી બધી કૃતિઓ આપેલી છે. નવલકથા સ્વરૂપે, ટૂંકી વાર્તા નાટક સ્વરૂપે અને કવિતાઓ સ્વરૂપે. એટલે બિન દલિત સર્જકો જ્યારે દલિત સાહિત્ય લખે છે તો એને આપણે પરકાયા પ્રવેશનું સાહિત્ય કહીએ છીએ. બરાબર. વાસ્તવમાં તો દલિત સાહિત્ય એ પંડ પીડાનું અવતરણ છે. એટલે દલિત સર્જક પોતે જ
પોતાની ભાષામાં પોતાની સ્વપીડાનું આલેખન કરે એમાં જેટલી બળકટતા હોય, જેટલી તીવ્રતા હોય અને એનો જે આંતરપ્રવાહ હોય, એની અંદર જે ગતિશીલતા હોય, એવી એ બિનદલિત સર્જકો જ્યારે દલિત સાહિત્ય સર્જે છે ત્યારે એમાં આવતી નથી. આ તો એક મોટા બંગલામાં એસી રૂમમાં બેઠા બેઠા જાઓ જલાલીની વચ્ચે ગરીબોના ગીતો લખવા, ગરીબોની વાતો કરવી, એના જેવું છે. એટલે પંડ પીડાનું અવતરણ અને પરકાયા પ્રવેશથી લખાતું સાહિત્ય, આ બંનેમાં એમ ઘણો મોટો ભેદ છે. આપણે હમણાં જ કહ્યું કે દલિત સાહિત્ય એટલે આમ ગણો તો આંબેડકરી વિચારધારા જે છે એમાંથી ઉદ્ભવેલું સાહિત્ય. તો એના લક્ષણો કયા છે? એટલે આંબેડકર છે એ આ જાતિહીન સમાજમાં માને છે. આપણે ત્યાં ભારતમાં એ જાતિભેદને કારણે જેને સમાજમાં સૌથી નિમ્ન કક્ષાના ગણવામાં આવેલા છે એવા દલિતો, એટલે વર્ણ વ્યવસ્થામાં એમને શૂદ્ર ગણવામાં આવેલા છે. શૂદ્રમય અતિ શૂદ્ર એને અસ્પૃશ્ય ગણવામાં આવેલા છે. આ માનવ વચ્ચેનો જે ભેદ છે એ મિટાવવા માટેની વિચારધારા એટલે આંબેડકરી વિચારધારા. એટલે આંબેડકર એ આ જાતિવિહીન અને આમ ગણીએ તો ધર્મવિહીન, માત્ર માનવતા એ જ ધર્મ અને માત્ર માનવતા એ જ જાતિ, એ સિવાયની કોઈ જાતિ કે ધર્મ નહીં, એવી વિચારધારા ધરાવે છે. એટલે તમામ પ્રકારના ભેદભાવથી મુક્ત એવો સમાજ, એવી કલ્પનાનું ભારત, એ આંબેડકરની સંકલ્પનાનું ભારત એમ કહી શકાય. બહુ સરસ. આજના આ સંદર્ભે આ વાત પણ ખૂબ જ મહત્વની અને ઉપયોગી છે. તો સાહેબ, આપ દલિત સાહિત્ય સાથે જોડાયેલા છો, તો આપ દલિત સાહિત્ય સાથે ક્યારે કેવી રીતે જોડાયા અને હાલની આપની દલિત સાહિત્યની જે પ્રવૃત્તિઓ છે એના વિશે પણ વાત કરો. મેં સાહિત્યમાં પ્રવેશ કર્યો ત્યારે ગુજરાતી સાહિત્યનો આધુનિક યુગ ચાલતો હતો અને એ યુગનો બીજો દાયકો એટલે કે 8મો દાયકો ચાલતો હતો. એટલે 8મા દાયકા દરમિયાન મેં આધુનિક ગુજરાતી ગીત અને ગઝલ એવા કાવ્ય સ્વરૂપોમાં કામ કરેલું. દલિત સાહિત્ય છે એ 8મા દાયકાના એન્ડમાં એટલે 9મા દાયકામાં શરૂ થયું. પણ 9મા દાયકામાં તે મારી પ્રવૃત્તિ છે એ મોટે ભાગે આધુનિક કવિતાની જ રહેલી છે. મને મારા ઘણા બધા દલિત મિત્રોએ કહેલું કે તમે દલિત સમાજમાંથી આવો છો તો તમારે પણ દલિત સાહિત્ય સર્જવું જોઈએ. પણ મને ત્યારે એવો કોઈ વિચાર આવતો નહોતો. એ ગાળા દરમિયાન હું વહીવટી નોકરી કરતો હતો અને મારી બદલી અમદાવાદ થયેલી. ત્યાં ખાનપુરમાં એ પેન્શન એન્ડ પ્રબંધની કચેરી, એમાં સબ ઓડિટર તરીકે હું કામ કરતો હતો અને ચાંદખેડામાં રહેતો. મારી બાજુમાં જ હરીશ મંગલમ, મોહન પરમાર, અરવિંદ વેગડા, મધુકાન કલ્પિત એ બધા કવિઓ રહેતા. અને દર રવિવારે એ મોહન પરમારને ત્યાં એ રાજુ સોલંકી, શંકર પેન્ટર, શાહિર એવા બધા કવિઓ આવતા. અને દલિત કવિતા કેન્દ્ર એવી એક પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી અને એ બધા કવિઓ દલિત કવિતાઓ વાંચતા હતા અને મારો અભિપ્રાય માગતા. તો એ કવિતામાં રહેલી ભૂલો હું એમને બતાવતો. બરાબર. તો એક વખત એમણે એમ કીધેલું કે તમે આ ગીત ગઝલમાં આટલી બધી ભૂલો કાઢો છો તો તમે પોતે જ લખો ને કે દલિત ગીત કે ગઝલ કેવા હોવા જોઈએ. બરાબર બરાબર. એટલે મેં કીધું આવતી બેઠકમાં આપણે મળશું ત્યારે હું લખીએ. બરાબર. અને એ પછીના રવિવારે જ્યારે અમે મળ્યા ત્યારે મેં મારી જિંદગીની પ્રથમ દલિત કવિતા લખેલી, ગોકુળ ગામ અને કાન્યો. બરાબર. એ ગીત હતું, એ મેં વાંચેલું અને સૌને ખૂબ ગમેલું. અને એ રીતે ત્યાં અમદાવાદમાં હું 2 વર્ષ રહ્યો. એ દરમિયાન આ દલિત સાહિત્યના સંપર્કમાં રહ્યો અને દલિત સાહિત્યને મઠાવવાનું એ કામ કર્યું, દલિત સર્જકોને પુરસ્કારવાનું એ કામ કર્યું. અને મેં પોતે પણ એક દલિત સર્જક તરીકે એ દલિત સાહિત્યમાં મારી કલમ એ સક્રિય કરી. બહુ સરસ. અને પ્રેક્ષક મિત્રો, આપને જણાવતા એ ખુશી થાય છે અમને કે ડૉક્ટર પથિક પરમારને 2007નો સંત કબીર દલિત એવોર્ડ પણ ગુજરાત સરકારે આપ્યો છે. તો સાહેબ, આ સંત કબીર દલિત એવોર્ડ જે છે સાહિત્ય માટેનો, એમાં શું હોય છે અને કેવી રીતે, અથવા તો એના માટેની લાયકાત છે? એ ગુજરાત રાજ્ય સરકારે અમદાવાદ ખાતે એ દલિત કવિ સંમેલન યોજેલું. એ વખતે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી લગભગ 30 જેટલા દલિત કવિઓને નિમંત્રણ આપેલું અને એ કાર્યક્રમ ફકીર વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલો. અને એમાં બધા દલિત કવિઓએ જે કવિતાઓ વાંચી એનાથી ખૂબ પ્રભાવિત થયેલા અને એમણે
દલિત જે મુખ્ય દલિત કવિઓ હતા હા. અને જે આ દલિત સાહિત્ય અકાદમી સાથે સંકળાયેલા હતા હા એમની સાથે એક બેઠક યોજવાનું નક્કી કર્યું. હા, હા. અને એ પછી જ્યારે એમની સાથે બેઠક યોજાય ત્યારે અમને કહેલું કે અમે સાહિત્ય માટે શું કરી શકીએ. હા. કે આપણે આ બધા દલિત સાહિત્ય છે એને વધુ પ્રોત્સાહન મળે, વધુ દલિત સાહિત્ય સર્જાય અને દલિત સર્જકોને કોઈ મુશ્કેલી ન પડે, પુસ્તક પ્રકાશનમાં એમને કોઈને કોઈ સહાય મળી રહે. તો એ માટે આપણે શું કરવું જોઈએ. તો એમાંથી આવી જુદી જુદી યોજનાઓ અંતર્ગત હા. દલિત સાહિત્યકારોને પુસ્તક પ્રકાશન માટે આર્થિક સહાય આપવી જોઈએ. હા હા દલિત સાહિત્યકારોને કાવ્ય સંગ્રહ માટે કોઈ એવોર્ડ આપવા જોઈએ. વિવેચન માટે કે સમગ્ર સાહિત્યને કેન્દ્ર રાખીને આપવા જોઈએ. એમ જુદા જુદા અનેક એવોર્ડો છે એની એ યોજના ત્યાં બનાવવામાં આવેલી. દાસી જીવન એવોર્ડ જે છે એ એવા દલિત સાહિત્યકારને આપવામાં આવે છે જેનું પુસ્તક પ્રકાશિત થયું હોય હા એ 5 વર્ષની અંદરના ગાળનું પુસ્તક જોઈએ. બરાબર. તો પુસ્તક પ્રકાશન પછી 5 વર્ષ સુધીમાં એ કવિને એ ગમે ત્યારે એ દાસી જીવન એવોર્ડ મળી શકે. બરાબર. સંત કબીર એવોર્ડ જે છે હા. એ સાહિત્યકારની સમગ્ર પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખી અને આપવામાં આવે છે. એમાં સાહિત્યકારનું કામ એ કવિતામાં, વાર્તામાં, નવલકથામાં, વિવેચનમાં આ બંને એમ વિવિધ એવોર્ડ છે સ્વરૂપોમાં હોવું જોઈએ. બંને એવોર્ડ છે દલિત આ સાહિત્ય જુદા માટે જુદા છે. આ બંને દલિત સાહિત્ય માટે સાહિત્યના જ છે. બરાબર બરાબર પણ બંને એવોર્ડ જુદા જુદા છે. બરાબર. દાસી જીવન માત્ર વ્યક્તિગત એક પુસ્તક માટે અપાય છે. બરાબર. જ્યારે સંત કબીર એવોર્ડ છે એ સમગ્ર એ સાહિત્યકારને એના સમગ્ર સાહિત્ય સર્જનને કેન્દ્રમાં રાખીને અપાય છે. બરાબર. હા, ખૂબ સરસ એ માહિતી એવોર્ડ છે આપી. સંત કબીરનો એ હા. 1 લાખ રૂપિયાનો છે. વાહ. અને દાસી જીવન એવોર્ડ એ 50,000નો હોય. બહુ સરસ. રાશિ પણ ઘણી મોટી છે મિત્રો, તો આપ પણ જો સાહિત્ય સર્જનમાં વિશેષ રુચિ રાખતા હોવ તો આ એવોર્ડ મેળવવા માટે આપ લખશો. અને ગુજરાત સરકાર દલિત કવિને એના પ્રથમ પુસ્તકના પ્રકાશન માટે એ 10,000 રૂપિયાની આર્થિક સહાય પણ આપે છે. બહુ સરસ માહિતી આ પણ. હવે સાહેબ અમને એ જાણવું ગમશે કે સાહિત્ય અને દલિત સાહિત્ય આ બંને વચ્ચે શો ભેદ છે? આમ ગણીએ ને તો પૂર્વેનું જે સાહિત્ય છે એ મોટે ભાગે ભદ્ર સમાજ દ્વારા લખાયેલું છે. અને જો એ સાહિત્યનો તમે અત્યંત ગહનતાથી અભ્યાસ કરો તો તમને જણાશે કે એમાં જ્યાં જ્યાં નકારાત્મકતાની વાત આવી છે ત્યાં એ સર્જકોએ દલિત પાત્રો પસંદ કર્યા છે. જેમ કે સરસ્વતી ચંદ્ર જેવી નવલકથા ગોધરામ લખે છે હા તો એ નવલકથામાં અલગ કિશોરી પર બળાત્કારની ઘટના બને છે. હા હા તો બળાત્કાર છે એ જમાલ કરે છે. બરાબર. તો જ્યાં જ્યાં બળાત્કારીઓ છે હા ત્યાં તમને એ દલિત કે નિમ્ન સમાજના લોકો દેખાય. બરાબર. ત્યાં કોઈ બ્રાહ્મણ બળાત્કાર નહીં કરે. તમે જૈન ખત્રીની વાર્તા જુઓ હા તો લોહીનું ટીપું એવી વાર્તા. હા એમાં હલીમા ઉપર હા બેચર બળાત્કાર કરે છે. હા તો બેચર એ દલિત સમાજનો નાયક છે. હા. એટલે ભદ્ર સમાજના નાયકો ક્યાંય તમને એ ભદ્ર સમાજે લખેલા સાહિત્યમાં બળાત્કારો કરતા નહીં દેખાય, બરાબર. ચોરી કરતા નહીં દેખાય, હા મારામારી લૂંટ કરતા નહીં દેખાય. બરાબર. એટલે ભદ્ર સમાજે સાહિત્ય લખ્યું હા. એમાં સારામાં સારા કામો કરાવવાના હશે તો એ ભદ્ર સમાજ પાસે કરાવશે. બરાબર. અને હલકી કક્ષાના કામો કરાવવાના હશે તો એ દલિત સમાજ પાસે કરાવશે. બરાબર. તો આ જે ભેદ છે એ તરત આંખે વળગે એવો છે. બરાબર. દલિત સાહિત્ય છે હા. એની ઉપર દલિતો પર સૌથી વધુ અત્યાચારો જેમણે કર્યા હા એમની સાથે જે અસ્પૃશ્યતાનો ભેદ રાખ્યો, હા એક માનવનો માનવ તરીકે જે અસ્વીકાર કર્યો, હા હા તો એ કરનારા તો એ સવર્ણ સમાજના લોકો જ છે. બરાબર. પણ એ સવર્ણ સમાજના લોકો પોતાની કથાકૃતિઓમાં ક્યાંય પોતાના સમાજને હલકો નહીં ચિતરે. બરાબર. દલિત સાહિત્ય અને બિન દલિત સાહિત્યમાં સૌથી મોટો ભેદ આ છે. બરાબર. ઘણી વાત આપે આ ખોલી અને આના ઉપર તો ઘણી બધી વિશેષ રીતે ચર્ચા થઈ શકે. તો સાહેબ આ દલિત સાહિત્યમાં જે આપણું સાહિત્ય છે એમાં ટેકનિક, રૂપ વિધાનો એનું ખૂબ પ્રચુર એનું મહત્ત્વ છે અને એનો ભરપૂર ઉપયોગ થતો હોય. તો દલિત સાહિત્યમાં ટેકનિક હોય કે રૂપ વિધાનો હોય એનું કેવું મહત્ત્વ છે, અને જો ન હોય તો એ નિમ્ન કે નીચા સ્તરનું સાહિત્ય લખી શકાય? એને પહેલી વાત તો એ છે કે હા. જીવનમાં અને સાહિત્યમાં બંનેમાં હા. નિત્ય નૂતનતા જોઈએ. બરાબર. એકવિધતા એ હા. હંમેશા ત્રાસદાયક હોય છે. હા. એટલે સાહિત્યમાં સતત નવીનતા જોઈએ, સતત નવોન્મેષ જોઈએ. જો એક ને એક વાતનું પુનરાવર્તન થાય, પુનરુક્તિઓ થાય કે એનો અતિરેક થાય કે રૂઢતાનું આલેખન થાય તો સાહિત્યમાં રૂઢતા એ ક્યારે આનંદનો વિષય નથી,
સાહિત્યની કલાકૃતિઓમાંથી પ્રાપ્ત થતો આનંદ એ તો અરૂઢ અભિવ્યક્તિમાંથી પ્રાપ્ત થાય છે. વાહ. એ રૂઢ અભિવ્યક્તિમાંથી પ્રાપ્ત નથી થતો. અને સાહિત્યની અંદર ભાવ, તો ભાવ એ કંઈ આનંદનો વિષય નથી. ભાવ એ કંઈ કોઈ કવિ કે સર્જકની આઈડેન્ટિટી નથી, પણ એ ભાવને જોવાની દ્રષ્ટિ, એમાં સર્જકની મૌલિકતા રહેલી છે. અને એ ભાવને જોવાની દ્રષ્ટિનું નોનમેશી આલેખન, એટલે નોનમેશી અરૂઢ અભિવ્યક્તિ, એમાંથી એ સર્જકની પોતાની વૈયક્તિક સર્જકતા નિપજતી હોય છે. બરાબર. એટલે સાહિત્યની કલાકૃતિ છે એમાં એ નિત્ય નવોન્મેષ જોઈએ, નિત્ય નવીન અભિવ્યક્તિ જોઈએ અને નિત્ય નૂતનતા જોઈએ. બરાબર. જ્યાં સુધી કલાકૃતિ એ અરૂઢ અભિવ્યક્તિ નહીં કરે ત્યાં સુધી એ કલાકૃતિ વધારે રસાત્મક નહીં બની શકે. બરાબર. એટલે સાહિત્યકાર છે એને સતત નવા નવા પ્રયોગો કરવા પડે છે. એ જૂના પ્રયોગો છે પોતે કરેલા, એ પરંપરામાંથી બહાર નીકળી અને સતત કંઈક નવું કરતા રહેવું પડે છે. બરાબર. સાહિત્યકાર જ એને કહેવાય જે કોઈનું અનુકરણ ન કરે અને સતત નવું નવું સર્જતો રહે. તો બહુ સરસ વાત કરી. સાહિત્ય અને દલિત સાહિત્ય આ બંનેમાં જે મૂળ પાયાનો ભેદ છે એના પછી આ દલિત સાહિત્ય જે છે એ આમ સાહિત્ય કરતાં કાંઈ સહેજ પણ જુદું નથી એવું કહીએ તો બિલકુલ ખોટું નથી. તો આ જે દલિત સાહિત્ય સાહેબ આપણી ગુજરાતી ભાષામાં આવ્યું એ આ આધુનિક યુગમાં એ આવ્યું, તો એ પહેલાં દલિત સાહિત્યકારો હતા ખરા? જો કોઈ પણ સાહિત્યકાર હોય એ સફળ ત્યારે થાય જ્યારે એ પોતાની રોજિંદી બોલચાલની ભાષામાં સાહિત્યનું સર્જન કરે. જેમ કે પન્નાલાલ પટેલ છે એ મરેલા જીવ કે માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખે છે, તો એ પોતાના જાનપદી પ્રદેશની, એ પોતાના સમાજની, એ પોતાના જેમની સાથે સામાજિક સંબંધો છે અને એ સંબંધોમાં એમની જે બોલચાલની ભાષા છે રોજિંદી, એમાં એ લખે છે એટલે એ સફળ થાય છે. સુરેશ જોશી ગૃહપ્રવેશ જેવો વાર્તા સંગ્રહ આપે, જનાંતિકે જેવો લલિત નિબંધનો સંગ્રહ આપે, તો સુરેશ જોશીની ભાષા જુદી છે. જો સુરેશ જોશી પન્નાલાલ પટેલની ભાષામાં લખવા જાય તો નિષ્ફળ જાય, અને પન્નાલાલ પટેલ સુરેશ જોશીની ભાષામાં લખવા જાય તો એ પણ નિષ્ફળ જાય. બરાબર. સાહિત્યની અંદર જ્યારે દલિત સાહિત્યકાર સાહિત્યમાં પ્રવેશ કરે છે ત્યારે સાહિત્યની ભાષા પણ બદલાય છે. એનાથી સર્જકતાનો એક નવો માહોલ, એક સર્જકતાનો નવોન્મેષ ઊભો થાય છે. કારણ કે દલિત સમાજ છે એ આમ તો ગામ છેવાડાનો સમાજ છે. દલિત વ્યક્તિ જે છે એ આ સમાજની વચ્ચે નથી રહેતી, એ ગામની બહાર રહે છે. એટલે દલિત માહોલ જુદો છે, એમની બોલચાલની ભાષા જુદી છે, એમની દલિત સંવેદનાઓ જુદી છે. એટલે દલિત સર્જક એ પોતાની રોજિંદી ભાષામાં પોતાની સંવેદનાઓનું આલેખન કરે તો એ સાહિત્ય એ અમસ્તુ રીતે એ ભદ્ર સમાજના પેલા દલિત સાહિત્યથી જુદું તરી આવે. બરાબર. એટલે એક વાત કેકા શાસ્ત્રીએ પણ કરેલી કે આપણે ત્યાં એક જ પ્રદેશમાં જુદી જુદી અનેક બોલીઓ બોલાતી હોય છે. આ બોલીઓમાં સાહિત્યનું સર્જન થવું એ જરૂરી છે, તો જ બોલીઓનો ઇતિહાસ છે એ સચવાશે. કારણ કે ભાષાનો ઇતિહાસ છે એ સાહિત્યના સર્જન દ્વારા જ સચવાતો હોય છે. એટલે આપણા ભાષા વૈજ્ઞાનિકોએ એ આપણા મધ્યકાલીન સાહિત્યમાં જુદા જુદા તબક્કે અને જુદા જુદા દાયકાઓમાં જે કવિ લેખકો થયા અને એમની જે દીર્ઘ કથાકૃતિઓ છે એમની ભાષાઓનો અભ્યાસ કરીને આખો ભાષાનો ઇતિહાસ છે એ આલેખેલો છે. તો ગુજરાતમાં બોલાતી બોલીઓમાં પણ સાહિત્યનું સર્જન થાય એ પણ એટલું જ જરૂરી છે. એટલે સાહિત્યનું સર્જન બે રીતે થતું હોય છે. એક શિષ્ટ ભાષામાં થતું હોય છે અને બે ગ્રામીણ ભાષાઓમાં થતું હોય છે, જેને આપણે જાનપદી ભાષામાં કહીએ છીએ. એ પ્રાદેશિક ભાષામાં પણ થતું હોય છે. મેઘાણીની નવલકથાઓ છે એ પ્રાદેશિક ભાષામાં છે, પન્નાલાલની નવલકથાઓ છે એ જાનપદી શૈલીમાં છે, સુરેશ જોશીની નવલકથાઓ છે એ પ્રશિષ્ટ ભાષામાં છે. આમ આપણે ત્યાં જુદી જુદી ભાષાઓની કૃતિઓ છે એ સર્જાતી હોય છે. એટલે આમ આપણે એવું સ્પષ્ટ કહી શકીએ કે આધુનિક યુગ જે છે એમાં કોઈ દલિત સાહિત્યકારો આમ નામ દઈને કહી શકાય એવા કદાચ નથી. બરાબર. તો અત્યારના જે સાહિત્ય પ્રવાહો છે એના વિશે સાહેબ વાત કરો ને, એમાં સૌથી પ્રબળ સાહિત્ય પ્રકાર કયો એ આપની દ્રષ્ટિએ શું લાગે છે આપને? એમાં
આમ તો સાહિત્યના પ્રકારો જે છે એ કાલક્રમે એમાં મંદી આવતી હોય છે અને તેજી આવતી હોય છે. જેમ કે મધ્યકાળના જેટલા સાહિત્ય સ્વરૂપો હતા, જેમ કે આખ્યાન, પદ્ય વાર્તા, એમ પદ, પ્રભાતિયા, ભજન, રાસ, રાસા, ફાગુ, એ બધા સ્વરૂપો અર્વાચીન કાળમાં અલોપ થઈ ગયા. બરાબર. અર્વાચીન કાળમાં કેટલાક નવા સ્વરૂપો આવ્યા, સોનેટ આવ્યા, ખંડકાવ્યો આવ્યા, જો કરુણ પ્રશસ્તિ કાવ્યો આવ્યા. તો એમાં આજકાલ કરુણ પ્રશસ્તિ કાવ્યો કોઈ લખતું નથી. ખંડકાવ્ય અને સોનેટ કાવ્યો લખનારાઓની સંખ્યા પણ સાવ ઘટી ગઈ. બરાબર. ગઝલ છે એ આજે સૌથી વધુ બોલબાલા ધરાવતા કાવ્ય પ્રકાર છે એમ કહી શકાય. અને ગીત એ તો સાહિત્યનું સનાતન સ્વરૂપ છે. એ સાહિત્ય માત્રના મુહૂર્ત ગીતમાં પડેલા છે. એટલે ગીત એ કોઈ પણ યુગમાં અને કોઈ પણ કાળે ક્યાંય આથમ્યું નથી અને એ ક્યાંય મંદ પણ નથી પડ્યું. એટલે ગીત ગઝલ જેવા સ્વરૂપો છે એમાં આજકાલ સૌથી વધુ સાહિત્ય સર્જન એ થાય છે. એમ નાટકોની વાત કરીએ તો દીર્ઘ નાટકો હવે નથી લખાતા. નવલકથાઓ હતી એને પણ લઘુ નવલની દિશા ભણી ગતિ કરેલી છે. એટલે એક જમાનામાં સરસ્વતી ચંદ્ર જેવી 2,500 પાનાની નવલકથાઓ લખાતી હતી અને એની જગ્યાએ આજે સુરેશ જોશી નવલકથાઓ લખતા હોય તો એ 40-50 પાનાની માંડ હોય છે. બરાબર. એટલે સ્વરૂપો છે એ લઘુતાની દિશામાં એ આગળ વધતા જાય છે. એક સમયે ગઝલ છે એ પણ 20-25 શેરની લખાતી. આજે તો મોટે ભાગે 5-6 શેરમાં ગઝલો બધા લખતા હોય છે. એક સમયે ગીત જે છે એ 2-5 અંતરના લખાતા હતા. આજના ગીત કવિઓ મોટે ભાગે 2 અંતરમાં ગીતનું સમાપન કરી દેતા હોય છે. એટલે બધા જ કાવ્ય સ્વરૂપો એ લઘુતાની દિશામાં છે એ ગતિ કરે છે. બરાબર છે. અને એવી રીતે માત્ર કાવ્ય સ્વરૂપ જ નહીં પણ નવલકથા હોય એ સંક્ષિપ્ત થઈ, લઘુ નવલ થઈ, ટૂંકી વાર્તા જે નવલિકા આપણે જેને કહીએ છીએ એ પણ હવે ટૂંકી વાર્તા થઈ. લઘુકથા પણ હવે નાની થઈ અને માઇક્રો ફિક્શન એવો નવો પ્રકાર પણ આમાં એક વાત સમજવા જેવી છે કે આ પાનાઓની સંખ્યા છે એના આધારે સાહિત્ય સ્વરૂપોની ઓળખાણ નથી હોતી. બરાબર. જેમ કે કોઈ વ્યક્તિ છે તો એની ઊંચાઈના આધારે કે એના વજનના આધારે એ સ્ત્રી છે કે પુરુષ છે એવી ઓળખ ઊભી નથી. બરાબર. ઘણી વખત એવું થાય કે એન્ટન ચેખોવ નામનો રશિયન વાર્તાકાર છે. ચેખોવ, એની વોર્ડ નંબર 6 એવી વાર્તા છે. એ લગભગ 70 પાનાની છે. બરાબર. અને એની સામે ગુજરાતી સાહિત્યમાં ઉત્પલ ભાયાણીની એક વાર્તા છે મોજુ, એ ખાલી 1.5 પાનાની છે. બરાબર. એની સામે ઇજ્જત કુમાર ત્રિવેદીની એક લઘુકથા છે કાસમ માસ્ટરનું વસિયતનામું, એ લગભગ 3.5 પાનાની છે. બરાબર. એટલે ઘણી વખત લઘુકથા 3.5 પાનાની હોય, ટૂંકી વાર્તા 1.5 પાનાની હોય અને ટૂંકી વાર્તા 70 પાનાની પણ હોય. અને એની જગ્યાએ શરદ બાબુની નવલકથા વિરાજ બહુ 70 પાનાની છે. બરાબર. એટલે નવલકથા પણ 70 પાનાની હોઈ શકે, ટૂંકી વાર્તા પણ 70 પાનાની હોઈ શકે, 1.5 પાનાની હોઈ શકે અને લઘુકથા પણ 3.5 કે 7 પાનાની હોઈ શકે. એટલે પાનાઓની સંખ્યાના આધારે એ સાહિત્ય સ્વરૂપોની ઓળખ નથી ઊભી થતી, પણ એ જે તે સાહિત્ય સ્વરૂપ છે એનો કન્સેપ્ટ એ શું છે એના આધારે એની ઓળખ છે એ ઊભી થતી હોય છે. એ સરસ આપે વાત કરી. સાહિત્યના જે આ સ્વરૂપો જે છે એમાં પાના છે આપણે ધ્યાનમાં નથી રાખવાના. હવે ફરી આપણે પાછા દલિત સાહિત્ય તરફ જઈએ તો દલિત સાહિત્ય અત્યારે પ્રચુર માત્રામાં લખાઈ રહ્યું હશે કે લખાઈ રહ્યું છે. તો આ દલિત સાહિત્યનો સાહિત્યમાં સ્વીકાર થયો છે ખરો? તમને નવાઈ લાગશે પણ છેલ્લા 10-15 વર્ષમાં ગુજરાતમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ PhD થયા હોય કે એમણે એ PhDના સંશોધન ગ્રંથ માટે વિષય પસંદ કર્યો હોય તો એ મોટે ભાગે દલિત સાહિત્યનો છે. લગભગ છેલ્લા 1 દાયકામાં 150થી પણ વધુ મહાનિબંધો એ ગુજરાતી દલિત સાહિત્ય ઉપર લખાયેલા છે. મારા પોતાના ઉપર જ 7 વિદ્યાર્થીઓએ PhDની ડિગ્રી છે એ મેળવેલી છે. એટલે હાલમાં એ સૌથી વધુ સેમિનારો એ મોટે ભાગે દલિત સાહિત્યના થતા હોય છે અને સૌથી વધુ PhDના રજિસ્ટ્રેશન એ પણ દલિત સાહિત્યના વિષય ઉપર જ થતા હોય છે. એમાં સંશોધનની હજી ઘણો મોટો અવકાશ છે. પ્રત્યેક દલિત સાહિત્યકાર વિશે મહાનિબંધો લખી શકાય અને દલિત સાહિત્યના વિવિધ સ્વરૂપો વિશે પણ મહાનિબંધ લખી શકાય. અને દલિત સાહિત્ય અંતર્ગત આવતા જે વિવિધ મુદ્દાઓ છે, દાખલા તરીકે જાતિવાદ, અસ્પૃશ્યતા કે આંબેડકરવાદી વિચારધારા, તો એવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પણ
એ ઘણો અભ્યાસ છે એ થઈ શકે. દલિત સાહિત્ય એટલે આંબેડકરવાદી સાહિત્ય અને ગાંધીવાદી સાહિત્ય એ બંનેનો તુલનાત્મક અભ્યાસ પણ થઈ શકે. બરાબર. કારણ કે ગાંધી યુગમાં પણ એ સુંદરમ ઉમાશંકરે એ દલિતો પ્રત્યેની હમદર્દીનું સાહિત્ય લખેલું. એટલે હમદર્દીનું સાહિત્ય અને પંડ પીડાના અવતરણ તરીકે જન્મેલું દલિત સાહિત્ય એ બંને એકબીજાથી ઘણું જુદું છે. બરાબર. એટલે એ હમદર્દીનું સાહિત્ય છે એ પરકાયા પ્રવેશનું સાહિત્ય છે. અને દલિત સાહિત્યકાર જ્યારે દલિત સાહિત્ય લખે છે તો એની પંડ પીડાનું અવતરણ હોય છે, એ એના સ્વાનુભવો હોય છે. બરાબર. પેલા સ્વાનુભવો નથી હોતા, એ એ સાંભળેલી વાતો હોય. બરાબર, બિલકુલ. આપણે ત્યાં માય ડિયર જોયુંનો જીવ વાર્તા સંગ્રહ એટલે દલિત સમાજની વચ્ચે જે રહેતો હોય ને અનુભવ કરતો હોય, એ જે અનુભવે ને એ જે પીડા હોય એ સમાજમાં રહેતો હોય અને પરકાયા પ્રવેશથી લખતો હોય કે સાંભળેલી વાતોના આધારે લખતો હોય કે દૈનિક પેપરમાં આવતી ઘટનાઓના આધારે લખતો હોય, એમાં ઘણો મોટો ફેર છે. બરાબર. એમાં એટલી બધી સંવેદનાની તીવ્રતા નથી આવતી. બરાબર. છતાં આજે દલિત સાહિત્યનો સ્વીકાર થાય છે એ આપના ઉદાહરણો દ્વારા જાણવા મળે છે. ચોક્કસ. અત્યારે ભારતના દરેક રાજ્યમાં દરેક ભાષામાં દલિત સાહિત્યનો પ્રવાહ ચાલે છે. બરાબર. ગુજરાતીમાં, મરાઠીમાં, હિન્દીમાં, બંગાળીમાં, કન્નડમાં, મલયાલમમાં, ભારતની તમામ ભાષાઓમાં દલિત સાહિત્યનો પ્રવાહ એ હાલમાં ગતિશીલ છે. નવાઈ લાગે કે મરાઠી સાહિત્યમાં લેખિકાઓએ મરાઠી લેખિકાઓએ લગભગ 125 જેટલી આત્મકથાઓ આપેલી છે. ઓહો, બહુ મોટી વાત છે. ગુજરાતમાં હજી કોઈ લેખિકાએ આત્મકથા નથી લખી. આપણે ત્યાં લગભગ નિલેશ કાથડની વલોરી, પણ ગુજરાતમાં ઘણા બધા લેખકોએ પોતાની આત્મકથાઓ લખી છે. બરાબર. પણ હજુ કોઈ લેખિકાઓએ નથી લખી. જ્યારે મરાઠીમાં તો મરાઠી લેખિકાઓની આત્મકથાઓની સંખ્યા 125 જેટલી છે. તો દલિત સાહિત્યકારમાં જે લેખિકાઓ છે એ હવે કદાચ આ લખવાની પ્રેરણા મેળવશે. ભાષાઓમાં પણ ઘણી બધી દલિત આત્મકથાઓ લખાઈ છે. અને છતાં સાહેબ આ સાહિત્ય સંદર્ભે લક્ષ્મણ માનેની આત્મકથા ઉપરા એને તો નેશનલ સાહિત્ય એકેડેમીનો એવોર્ડ પણ મળ્યો. વાહ વાહ. એટલે તાકાત છે, વિત્ત છે આ શબ્દમાં. છતાં પણ આજના જે આપણા ગુજરાતી સાહિત્યમાં જે દલિત પ્રવાહ છે, દલિત સાહિત્ય જે છે, એમાં આપની દ્રષ્ટિએ હાલ શું ખૂટે છે અને શું હોવું જોઈએ? દલિત સાહિત્યનો જ્યારે પ્રારંભ થયો ત્યારે એ દલિત કવિતાઓ લખનારા જે કવિઓ છે એ મોટે ભાગે અધ્યાપકો નહોતા. એ મોટે ભાગે સાહિત્યના આમ જેને તાત્વિક સિદ્ધાંતો કહીએ, વિચારો કહીએ, તત્વો કહીએ, એના એ જાણકારો એ નહોતા. એટલે શરૂઆતમાં જે દલિત સાહિત્ય લખાયું એ વધુ આક્રોશનું સાહિત્ય હતું. બરાબર. વિદ્રોહાત્મક સાહિત્ય હતું. બરાબર. વધુ પડતા ક્રાંતિકારી વિચારોનું સાહિત્ય હતું. એની ભાષા પણ ખરી ગણીએ તો અશ્લીલ પણ હતી. બરાબર. કાલક્રમે એ દલિત સાહિત્યની અંદર એ અનેક નવા લેખકો આવ્યા. એમાં એ દલિત સાહિત્યનો પ્રારંભ થયો એ પૂર્વે દલિત સમાજના જે કેટલાક સર્જકો છે, જેમ કે હું છું, સંજુ વાળા છે, ભરત વિંજોડા છે, મંગળ રાઠોડ છે, કિશન સોસા છે, શ્યામ સાધુ છે, દાન વાઘેલા છે, આવા ઘણા બધા દલિત સાહિત્યકારો જે દલિત સમાજમાંથી આવે છે અને એમનું સર્જન મોટે ભાગે આધુનિક સાહિત્યમાં છે. બરાબર. એમણે જ્યારે દલિત સાહિત્યમાં પ્રવેશ કર્યો અને આધુનિક કવિતાઓના અનુભવ પછી એ જ દલિત સમાજના સર્જકોએ પોતાના દલિત અનુભવોને દલિત કવિતામાં આલેખ્યા. એનાથી દલિત સાહિત્ય છે એ વધુ બળવાન બન્યું. બરાબર. એ વધારે કલાત્મક પણ બન્યું અને કાલક્રમે એમાં આક્રોશ પણ ઘટતો ગયો અને એ વધુ ને વધુ રસાત્મક છે એ બનતું ગયું. તો આ બધી પ્રવૃત્તિઓને લઈને સાહેબ આપણે ત્યાં દલિત સાહિત્ય અકાદમીની પણ સ્થાપના થઈ. એ ક્યારે થઈ, કેવા સંજોગોમાં થઈ, શા માટે એની જરૂર પડી અને હાલ એની સ્થિતિ શું છે? એ દલિત સાહિત્ય અકાદમી સ્થાપના અમે જ કરેલી, 1992માં કરેલી. વાહ. એનો હેતુ એ હતો કે દલિત કવિતા જે છે અને દલિત કવિઓ છે એને પ્રોત્સાહન પણ મળે અને દલિત કવિતાઓ છે એ પુરસ્કારાય, એના સર્જકો છે એ પરિષ્કૃત બને. તો એ માટે દલિત સાહિત્યનું એક મેગેઝિન હોવું જોઈએ અને દલિત સાહિત્યની એક એવી સંસ્થા હોવી જોઈએ જે સતત સમગ્ર ગુજરાતમાં એ દલિત સાહિત્ય અંગેના કાર્યક્રમો યોજે. તો એવા વિચારથી અમે 92માં એ દલિત સાહિત્ય અકાદમીની સ્થાપના કરેલી અને એનું મેગેઝિન હયાતી એ ત્યારથી આજ સુધી ચાલે છે. એ સંસ્થાના ઉપક્રમે જ અમે દલિત સાહિત્યના પુસ્તકો છે એ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું અને આજ સુધીમાં લગભગ
દલિત સાહિત્યના 120થી પણ વધુ ગ્રંથો એ દલિત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કર્યા છે. અને એનું સામયિક એ છેલ્લા 20થી વધુ વર્ષોથી એ નિયમિત ચાલે છે. અમે એના અનેક વિશેષાંકો પણ કર્યા છે, જેમ કે મરાઠી સાહિત્યનો વિશેષાંક, પંજાબી સાહિત્યનો વિશેષાંક, એમ દલિત સાહિત્યના ઘણા બધા વિશેષાંકો છે, નારીવાદી સાહિત્યનો વિશેષાંક એમ પણ કર્યા છે. એટલે દલિત સાહિત્ય અકાદમીનો હેતુ તો એ દલિત સર્જકો છે એને પ્રોત્સાહન મળે અને એમનું સર્જન છે એ દલિત સામયિકોમાં છપાય અને એ વધુ પ્રચાર પામે અને વધુ એ પુરસ્કૃત બને એ છે. બહુ સરસ દલિત સાહિત્ય અકાદમીની સાહેબ આપે વાત કરી. દલિત સાહિત્ય એટલે આપ કહો છો એમ કે પંડ પીડાનું સાહિત્ય, ભૂતિનું સાહિત્ય. તો આ પંડ પીડા હોય, અનુભૂતિ હોય, એ જ્યારે દલિત સાહિત્યકાર આલેખવા બેસે ત્યારે એમાં બોલી જે છે એ પ્રચુર માત્રામાં ને એનો જ વિનિયોગ એમાં થયેલો હોવો જોઈએ, તો એ અસરકારક સાહિત્ય થાય. તો આ બોલી જે છે એ આ સાહિત્યમાં કેટલી દલિત સાહિત્યમાં ઉપકારક? પહેલી વાત તો એ છે કે માતૃભાષા જ એને કહેવાય જે ભાષામાં આપણે બંધ હોકે મનોમન વિચારતા હોઈએ. બરાબર. એ જ આપણી રોજિંદી ભાષા હોય. બરાબર. જે ભાષા આપણે બોલીએ છીએ એ માતૃભાષા એમ નહીં. બરાબર. પણ જે ભાષા આપણે બોલતા નથી અને મનોમન વિચારીએ છીએ, આપણે સ્વયંની વિચાર પ્રક્રિયા જે ભાષામાં થાય છે એ ભાષાને આપણે આપણી માતૃભાષા કહીએ છીએ. તો મોટે ભાગે સર્જકો એ પોતાની વિચારણા એ પોતાની બોલીઓમાં કરતા હોય. બરાબર. તો એ જે બોલીમાં બંધ ઓઠે વિચારણા કરે છે એ જ બોલીમાં એ સાહિત્ય લખે તો એ સૌથી વધુ સફળ થાય. બરાબર. એટલે દરેક વ્યક્તિની અભિવ્યક્તિ છે એ સૌથી વધુ બળવાન અભિવ્યક્તિ એની પોતાની ઓરિજિનલ બોલીમાં જ થતી હોય છે. બરાબર. એટલે સર્જક છે એ બોલીગત સાહિત્ય વધુ લખે તો એ વધુ સફળ થઈ શકે. તો દલિત સાહિત્ય છે એમાં મહેસાણવી સર્જકો એ મહેસાણવી બોલીમાં લખતા હોય છે, એ ચરોતરી સર્જકો ચરોતરી બોલીમાં લખતા હોય છે, અને સૌરાષ્ટ્રના સર્જકો છે એ સૌરાષ્ટ્રી બોલીમાં લખતા હોય છે. એટલે દલિત સાહિત્યમાં પણ અનેક બોલીઓ છે. અને એવું કહેવાય છે કે કથા સાહિત્યમાં કે કવિતામાં એ કાવ્ય પ્રવક્તાઓ હોય અને નાયકો હોય. તો નાયક નાયિકા હોય એની પોતાની એક ભાષા હોય, એ જે સમાજમાંથી આવતા હોય એ સમાજની ભાષા બોલતા હોય. એટલે કોઈ બિન દલિત સર્જક નવલકથા લખે તો દલિત સમાજના પાત્ર હોય તો દલિત સમાજની બોલીનો એને પરિચય હોવો જોઈએ. બરાબર. દલિત સર્જક છે એ પોતે દલિત સમાજના પાત્રો આલેખે તો દલિત સમાજની બોલી એ આસાનીથી આલેખી શકતો હોય છે, કારણ કે એ જ એની રોજિંદી ભાષા છે. એટલે પાત્રાનું ભાષા હોવી જોઈએ. તો દલિત કૃતિઓમાં દલિત પાત્ર હોય અને એની ભાષા પણ દલિતોની હોય. એટલે દલિત સાહિત્ય એ દલિતોની બોલીમાં લખાતું સાહિત્ય છે. બરાબર. એટલે એમાં દલિત ભાષા પાત્રાનું ભાષા હોવી એ જરૂરી છે. બરાબર. અને છતાં આ જે બોલી જે છે સાહેબ એ માનો કે મહેસાણાની બોલી હોય અને આપણી કાઠિયાવાડી આપણી બોલી હોય તો એ બંનેમાં ફરક પડવાનો. મેં મોહન પરમારને વાંચ્યા છે, એક બાજુ અહીંયા આપણા સર્જકોને પણ વાંચ્યા છે. તો એ બંને વચ્ચે જે બોલીનો તફાવત છે ક્યારેક મારે સમજવા માટે મોહન પરમારના અમુક વાક્યો એ જે પાત્રો પાસે બોલાવ્યા હોય એ 2 વખત વાંચવા પડે. તો આ શહેરીજનો જે છે એને સમજવામાં આની મુશ્કેલીઓ ન પડે? પાત્રગત બોલીઓ હોય તો એ પાત્રો કયા સ્થળના છે એ દર્શાવે. મોહન પરમારની નવલકથાઓ વાંચીએ અને એના પાત્રો છે એ મહેસાણાના હોય તો આપણે સૌરાષ્ટ્રમાં પાણી એમ બોલતા હોઈએ, ત્યાં પોણી બોલે, ત્યાં ઓકારાંતી ઉચ્ચારો છે એ વધારે હોય છે. બરાબર. એ રીતે છતાં પણ એ ક્યાંય અડચણરૂપ સાહિત્યમાં બનતા નથી. બરાબર. હવે ઘણી વખત સાહિત્યકાર જે છે એ દલિત સાહિત્યકાર હોય કે આમ સાહિત્યકાર હોય એ પોતાના સર્જનથી આમ અભિભૂત થઈ જાય કે ઓહો મેં તો આટલું લખ્યું. તો એને કેવી રીતે આમ ઉપકારક છે કે ક્યાંક બાધારૂપ છે? એ કેવી રીતે? વાત તો એ છે કે કોઈ પણ કવિ હોય ને એને ક્યારેય પોતાની કવિતાથી અભિભૂત ન થવાય. બરાબર. હું તો ઉત્તમ કવિ એને ગણું છું જે એક નવો પ્રયોગ કરે છે અને પ્રયોગ કરી અને ભૂલી જાય છે અને હવે કયો બીજો નવો પ્રયોગ કરવો છે એટલું જ વિચારે છે. જેમ કે રમેશ પારેખ. તો રમેશ પારેખે જે આધુનિક ગીતો લખ્યા કે ગઝલો લખી અને જે પ્રયોગો કર્યા તેમણે સતત નવું કામ કર્યું અને નવા પ્રયોગો કરી અને એ પોતે એમાં ક્યારેય ન ફસાણા. એટલે કવિ જે છે એ સારો કવિ એને કહેવાય જે પોતાની એક પરંપરા ઊભી કરે, એમાં બીજાને ફસાવી દે પણ પોતે બહાર નીકળી જાય. વાહ.
એટલે રમેશ પારેખના અનુકરણ ઘણા થયા, પણ રમેશ પારેખે પોતે એમાંથી પોતાનું નીકળી ગયા. અનુકરણ ન કર્યું. બરાબર. અને એણે સતત નવું અપડેટ સાહિત્ય આપ્યું અને એ જ ટકે. એટલે મારે આપને એ નહીં પ્રશ્ન તો કોઈ પૂછવો હતો. કવિ છે હા. એ નવો પ્રયોગો કરે અને એ સિદ્ધ થાય, અને એ કવિ પાછો પોતે જ પોતાના પ્રયોગોમાં ફસાય અને એવો બીજો પ્રયોગ કરે, એવો ત્રીજો પ્રયોગ કરે, એમ સતત એ પોતાની સિદ્ધિઓ છે એનું પુનરાવર્તન કર્યા કરે. તો કાલક્રમે એ આરંભે જે એની સિદ્ધિઓ લાગતી હતી એ જ કાલક્રમે એની મર્યાદાઓ બની જાય. બરાબર. એટલે સારો કવિ હોય એને ક્યારેય પોતાનું અનુકરણ કરવું જોઈએ નહીં, સતત નવું નવું વિચારવું જોઈએ, એ નવા નવા પ્રયોગો કરવા જોઈએ. અને અત્યારે સાહેબ આ જે માધ્યમો જે છે, ખાસ કરીને સોશિયલ મીડિયા અને એ બધું, તો એનાથી આપણે અન્ય પ્રાંતના જે સાહિત્ય છે એનાથી પણ આપણે અવગત રહી શકીએ છીએ. તો આ જે બીજા પ્રાંતનું જે સાહિત્ય છે એ પણ આપણને અત્યારે સરળતાથી એના અનુવાદો પણ ઉપલબ્ધ છે. તો એ આપણા સાહિત્ય માટે કેવું ઉપકારક બની રહે? એ અત્યારે તો આમ વાત કરીએ તો ભારતના તમામ રાજ્યોમાં એ દલિત સાહિત્યનો પ્રવાહ છે એ ચાલે છે. હા. અને અત્યારે તો સાહિત્યના અનુવાદો પણ ઘણી તીવ્રતાથી અને બહુ ઝડપથી પ્રાપ્ત થતા હોય છે. બરાબર. મોટે ભાગે કવિતાઓ તો ઘણા ડાયરેક્ટ ફેસબુક પર જ લખતા હોય છે. અને એ સામિકોમાં પ્રગટ થાય એ પહેલાં તો એ ફેસબુક પર કે વોટ્સએપ પર એ મુકાઈ ગયેલી હોય છે. એટલે પ્રચાર માધ્યમો પણ વધ્યા છે. બરાબર. અને સાહિત્ય છે, બીજી ભાષાનું સાહિત્ય, એ અંગેનો આપણો સંબંધ એ પણ વધુ નિકટતાનો બન્યો છે. બરાબર. એટલે હવે આમ ગણીએ તો આપણે વૈશ્વિક સાહિત્યના પ્રવાહની સાથે તાલ મેળવીએ છીએ એમ કહી શકાય. જેમ ગુજરાતીમાં દલિત સાહિત્યનો પ્રવાહ ચાલે છે અને ભારતની તમામ ભાષાઓમાં ચાલે છે, એમ અંગ્રેજીમાં પણ એ બ્લેક લિટરેચર એવો પ્રવાહ ચાલે છે. બરાબર. પણ ફેર એ છે કે વિદેશની અંદર એ બ્લેક લિટરેચર એટલે બ્લેક એન્ડ વ્હાઇટ, તો કાળા ગોરાનો ભેદ છે. ભારતમાં જે છે એ કાળા ગોરાનો ભેદ નથી, કારણ કે અહીંયા એક દલિત વ્યક્તિ સામે આવે છે તો એ કઈ સિદ્ધિ એના રંગરૂપથી કઈ ઓળખાતી નથી કે આ દલિત છે. બરાબર. એ ઓળખાય છે એની બોલીથી. બરાબર. એ ઓળખાય છે એના વર્તનો અને રીત રિવાજોથી. બરાબર. એ ઓળખાય છે એની પરંપરાથી. એટલે એ રીતે એ બ્લેક લિટરેચરમાં આવતો ભેદભાવ અને ભારતમાં દલિત સાહિત્યમાં આવતો ભેદભાવ એ ઘણો જુદો છે. બરાબર. પેલો દૂરથી ઓળખાય છે, આ ઓળખતા થોડી વાર લાગે. બરાબર. એટલે આપણી પાસે જે આપણે માત્ર ગુજરાતી ભાષા જ સમજતા હોઈએ છતાં પણ વિશ્વ સાહિત્ય સાથે આવી રીતે આપણે જોડાઈ શકીએ છીએ. તો આપની ઘણી બધી કૃતિઓના અનુવાદો થયા છે, તો આપની એ કૃતિ વિશે વાત કરો કે કઈ ભાષામાં કઈ કૃતિના કેવી રીતે અનુવાદ થયા, ક્યાં સુધી આપણું સાહિત્ય પહોંચ્યું? મારી મોટાભાગની કૃતિઓ મેં ગુજરાતી ભાષામાં જ લખેલી છે. બરાબર. મેં ક્યારેય હિન્દી કે અંગ્રેજી ભાષામાં પોતે વ્યક્તિગત રીતે કોઈ કાવ્ય રચનાઓ કે વાર્તાઓ લખી નથી. પણ મારી લગભગ 50% વધુ વાર્તાઓના હિન્દી અંગ્રેજીમાં અનુવાદો થયા છે. મારી વાર્તાઓ જે સંપાદન ગ્રંથોમાં આવી એ સંપાદન ગ્રંથોના પણ એ હિન્દી અંગ્રેજીમાં અનુવાદો થયા અને એ રીતે મારી વાર્તાઓ છે એ બીજી ભાષામાં પહોંચી. એમાંના ઘણા બધા અનુવાદો એ ઇન્ડિયન લિટરેચર એવા નેશનલ એકેડેમીના મેગેઝિનમાં થયેલા, અને એમાં જ્યારે અનુવાદો થાય છે ત્યારે એ ભારતની વિવિધ ભાષામાં એ ગ્રંથો છે એ જતા હોય છે. તો એ નેશનલ એકેડેમીમાં મારા જેટલા અનુવાદો અંગ્રેજીમાં આવ્યા એના ઉપરથી એ બંગાળીમાં, મરાઠીમાં, કન્નડમાં, મલયાલમમાં એમ અનુવાદો થયા. થોડા સમય પહેલાં જ એક બેને એ મારી 6 કવિતાઓ, દલિત કવિતાઓ હિન્દીમાં અનુવાદ કરીને એનો ગ્રંથ કરેલો. બરાબર. અને એ નેશનલ એકેડેમીએ પ્રગટ કર્યો. બરાબર. અને 6 કવિતાઓ એટલે એ ગ્રંથનો નેશનલ એકેડેમીએ 14 ભાષામાં અનુવાદ કર્યો. બરાબર. એટલે એ પુસ્તકમાં રહેલી મારી 6 અસાંદસ કવિતાઓ છે. બરાબર. એ 14 ભાષામાં આપોઆપ અનુવાદિત. તો એ બહુ મોટી વાત કહેવાય કે ભાવનગરી સાહિત્ય છે એ એક સાથે 14 ભાષામાં એનો અનુવાદ થાય અને એ પ્રગટ થાય, તો એ પણ આપણા માટે બહુ ગૌરવની વાત છે. તો સાહેબ આપ જે બધી વાત કરો છો એમાં જે આપની ભાષાની જે ગહનતા છે એ ઘણી બધી દેખાય છે. તો આપનું વાંચન પણ એટલું બધું વિશાળ હશે, તો આપ કેવું વાંચન કરો છો એ અમારે જાણવું છે. એટલે હું જ્યારે ભણતો હતો ત્યારે
મારી માસીના દીકરા જે અધ્યાપક હતા એમણે મને કીધેલું કે વિવેચન ગ્રંથો વધુ વાંચવા છે. બરાબર. એટલે વિવેચન ગ્રંથો વાંચવાની ટેવ તો મને હાઈસ્કૂલમાંથી જ પડી ગઈ. અને હું જ્યારે કોલેજમાં આવ્યો ત્યારે મારા અધ્યાપકે મને એવી વાત કરી કે સારા વિવેચક થવું હોય તો સારા વિવેચન ગ્રંથો વાંચવા, ગમે તેવા વિવેચકોને પણ ન વાંચવા. બરાબર. એટલે મેં મોટે ભાગે એ ગ્રેડના જે વિવેચકો હોય, સુરેશ જોશી હોય, સુમન શાહ હોય, ચંદ્રકાંત ટોપીવાલા હોય, તો આવા બધા એ ગ્રેડના વિવેચકો છે એમના લગભગ બધા જ વિવેચન ગ્રંથો વાંચ્યા. એટલે મારું જ્ઞાન જે છે એ મોટે ભાગે તો આ વિવેચકોના સંપર્કથી અને એમના ગ્રંથોના વાંચનથી એ વિકસેલું છે. પણ હું જ્યારે એમએમાં ભણતો હતો ત્યારે એ ભાવનગર યુનિવર્સિટીમાં અહીંયા ડિપાર્ટમેન્ટ નહોતું, સેન્ટર હતું, અને જુદી જુદી યુનિવર્સિટીના નિષ્ણાતો ભણાવવા માટે આવતા. એટલે ગુજરાતી સાહિત્યના જે સૌથી મોટા વિવેચકો અને પ્રોફેસરો છે, જેમ કે સુરેશ જોશી, સુમન શાહ, તો એ બધાની સીતાંશુ યશચંદ્ર, જસવંત શેખડીવાલા, ભાનુપ્રસાદ પંડ્યા, આવા કે.બી. વ્યાસ કે યોગેન્દ્ર વ્યાસ, ભાષા વિજ્ઞાનના નિષ્ણાતો છે. તો ગુજરાતી ભાષા સાહિત્યના સૌથી એ ગ્રેડના વિવેચકો અને વિદ્વાન અધ્યાપકો છે, એમની પાસે ભણવાનો એ મને લાભ મળે. વાહ વાહ. એટલે ખૂબ શબ્દ આપનો છે એ ઘડાયો. હવે સાહેબ, અમને એ જાણવાની પણ ઈચ્છા છે કે આપની જે યાત્રા જે છે, આપે કહ્યું કે આપ દલિત સમાજમાંથી આવો છો, તો પરંપરામાં કોઈ એવું સાહિત્ય નિર્માણ કરી ગયા કોઈ વડવા એવું કે એ કેવી રીતે આપ આ યાત્રા અહીં સુધી આપ કેવી રીતે પહોંચ્યા, એ આખી યાત્રા આપ ટૂંકમાં કહો. એટલે આમ ગણીએ ને તો દલિત પાત્રોનું આલેખન કે બિન દલિત દ્વારા જો દલિત સાહિત્ય એ એક આમ ઝુંબેશ સ્વરૂપે ચાલતું સાહિત્ય છે. બરાબર. આમ કોઈ એક તબક્કે એકથી અનેક લોકો, મોટી સંખ્યાના એક જ સમાજના સાહિત્યકારો આવી અને પોતાના સમાજનું સાહિત્ય લખવા માંડે, એવો પ્રવાહ, એને આપણે દલિત સાહિત્ય કહીએ છીએ. પણ વાસ્તવમાં દલિત સંવેદનાઓ એ તો શેખ મધ્યકાળમાં આપણે જઈએ તો એમાં પણ જોવા મળે. જેમ કે પ્રેમાનંદ છે, એનું આખ્યાન છે સુદામા ચરિત્ર. તો સુદામો છે એક ગરીબ દરિદ્ર બ્રાહ્મણ છે. બરાબર. એને પત્ની છે, એને 1 ડઝન સંતાનો છે, અને સુદામાએ વ્રત લીધેલું છે આ કે હું યાચના નહીં કરું, હું કોઈની પાસે માગીશ નહીં, એટલે અજાચક, એટલે જાચીશ નહીં, એવું એને વ્રત લીધેલું છે. સ્વયંભૂ કોઈ આપે તો લઈશ, પણ માગીશ નહીં. પરિણામ એ આવું છે કે એના બાળકો છે એ ભૂખે મરે છે, ઘરમાં ખાવા ધાન નથી, પહેરવા સરખા કપડાં નથી, શિયાળો હોય, ઠંડી લાગતી હોય તો એ ચૂલાની રાખ જોવી અને બાળકો છે એ સૂતા હોય. પત્ની છે એ પતિને કહેતી હોય કે આપણા બાળકોના પેટમાં કેટલાય દિવસથી અન્ન નથી ગયું, તો તમે ક્યાંકથી માગીને લાવો. તમે એમ કહો છો કે કૃષ્ણ મારા મિત્ર છે તો એની પાસે જાઓ. આવી બધી વાતો આવે છે. તો એ સુદામાની જે દરિદ્રતા છે, એની જે ગરીબ અવસ્થા છે, અને એના ઘરનું જે ગરીબ આમ પેલું કહેવાય સમસ્યા ભર્યું જે આખું વાતાવરણ છે એ તો ત્યાંય મળે છે. બરાબર. એટલે ત્યાં આ જે છે ગરીબી, એનો સંબંધ કઈ ધર્મ કે જાતિ સાથે નથી. કોઈ પણ ધર્મની વ્યક્તિ, કોઈ પણ જાતિની વ્યક્તિ આવી કંગાળ અવસ્થા ભોગવતું હોય, બરાબર, તો સુદામો એ ભોગવે છે. તો એ પણ સુદામો એ અસ્પૃશ્ય નથી. બરાબર. દલિત સાહિત્ય જે છે એ અસ્પૃશ્યતા સાથે જોડાયેલું છે, અસ્પૃશ્ય સમાજ સાથે જોડાયેલું છે. એટલે સુદામો જે આર્થિક તંગી ભોગવે છે અને એના હિસાબે એના જીવનમાં જે દરિદ્રતા છે અને એના જીવનની અંદર જે કંઈ સામાજિક સમસ્યાઓ છે એ જુદી છે. અને પેલો જે દલિત સમાજનો માણસ છે જે ગામ છેવાડે રહે છે, જેને કોઈ માણસ જ નથી ગણતું, જેને અડતાય લોકો અભડાય છે, એની સમસ્યા જુદી છે. એટલે એ દલિત અને પેલો દલિત એ બંનેમાં લાખગાડાનો ફેર છે. બરાબર. એટલે આ દલિત સાહિત્ય છે એ જે શરૂ થયું એ પૂર્વે દલિત સંવેદનાઓ સાહિત્યમાંથી મળશે, પણ એ સંવેદનાઓ અસ્પૃશ્યતા સાથે જોડાયેલી નહીં હોય. બરાબર. એટલે માત્ર આર્થિક રીતે દલિત હોય એને આપણે દલિત નથી કહેતા. દલિત એને કહીએ છીએ જે શૈક્ષણિક રીતે પણ દલિત હોય, જે સામાજિક રીતે પણ દલિત હોય, જે સાંસ્કૃતિક રીતે પણ દલિત હોય. માત્ર આર્થિક રીતે દલિત હોય એવું નહીં. બરાબર. આર્થિક રીતે દલિત તો કોઈ પણ દેશનો, કોઈ પણ ધર્મનો, કોઈ પણ જાતિનો માણસ હોઈ શકે. બરાબર. પણ દરેક માણસ
એ સામાજિક રીતે દલિત નથી. એમ દરેક માણસ એ સાંસ્કૃતિક રીતે દલિત નથી. બરાબર. તો જે તમામ રીતે દલિત હોય એને આપણે દલિત ગણીએ છીએ. બરાબર. માત્ર આર્થિક રીતે નબળા હોય એને આપણે દલિત નથી ગણતા. બરાબર. એટલે વાસ્તવમાં ભારતમાં દલિત એ કોઈ જાતિ નથી. એટલે આપ દલિત એ કોઈ જાતિ નથી. દલિત એક સમાજ છે. સમાજ છે. બરાબર. અને એ સમાજ છે એની અંદર આમ તમામ પ્રકારે જે સમસ્યાઓ ભોગવતો હોય એને આપણે દલિત ગણીએ છીએ. બરાબર. એટલે આમ ભારતમાં જોવા જઈએ ને તો આપણે જુદા જુદા રાજ્યોની અંદર આમ જુદી જુદી જાતિઓ ને પેટા જાતિઓ ને એ બધું છે. એમાં એ ગુજરાતના દલિતોની અંદર આવતી જે જાતિઓ છે એ પછી બીજા રાજ્યના પ્રદેશમાં ન પણ આવતું હોય એવું એ બને. બરાબર. જેમ કે આપણે ભારતની જ વાત કરીએ તો ગુજરાતમાં આ એસસી સમાજ છે, વંકરો, એ એસસીમાં એટલે દલિતમાં આવે છે. પણ એ જ એસસી તમે ઉત્તર પ્રદેશમાં જાઓ તો એસસી છે એ ઓબીસીમાં આવે. બરાબર. એટલે ભારતની અંદર એ આ જે એસસી એસટી ને ઓબીસી છે એની આંતરજ્ઞાતિઓ પણ આખા ભારતમાં એક સરખી નથી. એટલે એક રાજ્યમાં આવતો દલિત એ બીજા રાજ્યમાં દલિત ન હોય. ઓબીસીમાં એ જ રીતે ભારતની અંદર જેને આપણે સવર્ણ કહીએ છીએ એ ભારતમાં અસ્પૃશ્ય નથી. જેમ કે ગાંધીજી, પણ એ જ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં જાય તો અસ્પૃશ્ય બની જાય. બરાબર. તો ભારતમાં જે અસ્પૃશ્ય નથી એ વિદેશમાં તો પાછા બ્લેક એન્ડ વ્હાઇટના ભેદમાં અસ્પૃશ્ય જ થઈ જાય. એટલે ગાંધીજીને એ ભારતમાં અસ્પૃશ્યતાનો અનુભવ નથી થયો, દક્ષિણ આફ્રિકામાં થયો છે. પણ આંબેડકરને ભારતમાં ડબલને પગલે અસ્પૃશ્યતાનો અનુભવ થયો. એ જ આંબેડકર 8 વર્ષ સુધી વિદેશમાં રહ્યા, ત્યાં એને અસ્પૃશ્યતાનો એક પણ અનુભવ નથી થયો. બરાબર. આ ભેદ છે. બરાબર. ગાંધીજી અને આંબેડકર. બિલકુલ. એટલે હું આપને જે પ્રશ્ન પૂછતો હતો એ આપની જીવન યાત્રાનો હતો, પણ આપે અગાઉ જણાવ્યું એમાં આપનો પ્રાથમિક ઓલ્ડ એસએસસીનો અભ્યાસ એ પૂરો થયો, વહીવટી વિભાગમાં જોડાયા, કાપડિયા કોલેજથી આપની અધ્યાપક તરીકેની કારકિર્દી, અને અત્યારે આપ નિવૃત્ત જીવન જીવી રહ્યા છો. તો હવે આપના આ નિવૃત્ત જીવનમાં રસના વિષયો કયા છે? આમ તો મને નિવૃત્તિ એ શબ્દ તે પેલો લાગે. ખરેખર તો એવું લાગે કે હું નિવૃત્ત જ નથી થયો. બરાબર. મને તો એવું લાગે છે કે હું આજીવન વિદ્યાર્થી જ છું. વાહ. અને હજુ વિદ્યાર્થી તરીકે સક્રિય જ છું. બરાબર. નિવૃત્ત થયા પછી તે મારી સાહિત્યિક પ્રવૃત્તિ કે મારી ઇતર જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે, શિક્ષણની, સાહિત્યની કે જ્યોતિષની, એ પ્રવૃત્તિઓમાં કંઈ ફેર નથી પડ્યો. એટલે ખરેખર તો આમ એવી કક્ષાએ હું જતો રહ્યો છું કે જ્યાં લોકો જ મને નિષ્ક્રિય થવા દેતા નથી. વાહ વાહ. તો સાહેબ, આ સાહિત્ય, શિક્ષણ ને જ્યોતિષ એ આમ તો એમ કહેવાય કે બ્રાહ્મણોના વિષયો છે, અને આપ દલિત સર્જક છો, તો આપને આ વિષયો કેવી રીતે ફળ્યા? એટલે ખરેખર તો હું સાહિત્યમાં સ્વયંભૂ આવ્યો હાઈસ્કૂલથી, અને એ પછી શિક્ષણમાં આવ્યો. અને જ્યોતિષ પણ એ મૂળભૂત રીતે ગણીએ તો એ બધા બ્રાહ્મણોના મૂળભૂત બધા જ્ઞાનના વિષયો છે. એટલે સાહિત્ય અને શિક્ષણમાં હું આવ્યો એમ તો મને એક વિદ્યાર્થીએ એમ કીધું કે આ જ્યોતિષ તમને ન આવડે, તમે ભલે અમારા ફિલ્ડમાં આવ્યા સાહિત્ય અને શિક્ષણમાં, પણ જ્યોતિષ એ અમારું ફિલ્ડ છે, એટલે એ જ્યોતિષમાં કે તમે સફળ ન થઈ શકો એમ. પણ મારા જીવનનો એક અનુભવ એવો બન્યો કે અચાનક હું જ્યોતિષમાં આવ્યો, અને જ્યોતિષ હું કોઈની પાસેથી શીખ્યો નથી. જેમ ગઝલ કોઈની પાસેથી શીખ્યો નથી એમ જ્યોતિષ પણ કોઈની પાસેથી શીખ્યો નથી. અને તોય જ્યોતિષના ગ્રંથો વાંચી અને જ્યોતિષ મને આપોઆપ આવડી ગયું. બરાબર. જેમ ગઝલનું શિક્ષણ કોઈની પાસેથી મેળવ્યા વિના હું સ્વયંભૂ મારી મેળે જ ગઝલો લખતા શીખી ગયો, એમ જ્યોતિષ પણ હું મારી મેળે જ શીખી ગયો. એટલે આ જ્યોતિષ વિદ્યા આપની મેળે જ આપ શીખ્યા, પછી એનો શીખવવામાં ક્યાંય ઉપયોગ થયો ખરો? હા, ભાવનગર યુનિવર્સિટીમાં જ્યારે ડિપ્લોમા ઇન એસ્ટ્રોલોજી એવો અભ્યાસક્રમ દાખલ થયેલો ત્યારે એ આખો સિલેબસ મેં જ ઘડેલો, 5 પેપરો, અને એ અમે અહીંયા ભણાવેલો પણ ખરો. એટલે ભાવનગરના ઘણા બધા જ્યોતિષીઓ છે એ મારા વિદ્યાર્થીઓ પણ છે. એટલે જ્યોતિષ વિદ્યા પણ આપને જેમ વિવેચન વિદ્યા હોય કે કવિત્વની વિદ્યા હોય કે ગદ્યની વિદ્યા હોય એમ એવી જ રીતે ખૂબ સારી રીતે ફળી જાય. જ્યોતિષનું કામ મેં ક્યારેય આમ નાણાકીય રીતે કે આર્થિક પૈસા ઉપાર્જન માટે કમાવાના નથી હેતુથી કરેલું નથી. બરાબર. એક સમય એવો હતો મારે ત્યાં દૈનિક 40 થી 50 માણસો ક્યાંયથી એ મારા ઘેર જ્યોતિષ માટે આવતા. એમના દીકરાઓના કે દીકરીઓના લગ્ન પ્રસંગની સમસ્યાઓ લઈને આવતા હોય, સગાઈ લગ્નની કે સંતાનોની કે નોકરીની કે અભ્યાસમાં પડતી મુશ્કેલીઓની. તો એમ એક સમયે હું રોજ 40-50 વ્યક્તિઓની કુંડળી જોતો હતો, અને એવું કામ હું લગભગ છેલ્લા 30 વર્ષથી કરું છું.
હવે એ જ્યોતિષનું પછી મેં કાલક્રમે ઘટાડ્યું અને સાહિત્ય ઉપર ધ્યાન વધુ કેન્દ્રિત કરું. મારા ઘણા બધા મિત્રોએ મને એમ કીધું કે જ્યોતિષનું કામ તો બીજાય કરશે, કે તમે સાહિત્યમાં જે કામ કરો છો એ પછી બીજા કોઈ નહીં કરી શકે. એટલે મેં એ કાલક્રમે જ્યોતિષની પ્રવૃત્તિઓ છે એની ઉપર થોડોક અંકુશ મૂક્યો અને સાહિત્ય ઉપર વધુ ધ્યાન આપી. અને આમ કરીએ તો છેલ્લા 10-12 વર્ષમાં મેં સાહિત્યમાં સૌથી વધારે ગ્રંથો લખ્યા. તો એમાં પણ કદાચ હું માનું છું કે આપની રુચિ જે છે એ દલિત સાહિત્યમાં, આંબેડકરી વિચારધારાના સાહિત્યમાં એમાં વધારે હશે. તો આ બંનેમાં સર્જક શું કરી શકે? આંબેડકરી વિચારધારા દલિત સાહિત્યમાં સર્જક શું એનું ઉમેરી શકે એમાં? આંબેડકરના જમાનાનો દલિત સમાજ અને વર્તમાન કાળનો દલિત સમાજ, તો એમાં ઘણું પરિવર્તન આવેલું છે. એ સમયે જે બધી રૂપતા હતી, જે રિવાજો હતા, એ બધા કાલક્રમે ઘટ્યા છે. એ શહેરોમાં અસ્પૃશ્યતા પણ ઘટી છે. હવે તો આ મુખ્યમંત્રી આવાસ યોજના કે વડાપ્રધાન આવાસ યોજનાના મકાનો હોય ત્યાં વિવિધ ધર્મના અને જ્ઞાતિના લોકો એ આવાસ યોજનાઓમાં રહેતા હોય છે. અને પાડોશી એ પેલો સગો, એમ જે આપણે ત્યાં કહેવત છે એમ બધા હળીમળીને રહેતા હોય છે. એમ ઘણું બધું છે એ કાલક્રમે ઘટ્યું છે. એક સમયે આપણે ત્યાં શિક્ષણનું પ્રમાણ જ નહોતું દલિત સમાજમાં. હવે તો દલિત સમાજમાં પણ શિક્ષણ અંગે ઘણી બધી જાગૃતિઓ આવી છે. ઘરે ઘરે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટો મળે અને ઘણા દલિતો છે એ ઘણી ઊંચી કક્ષા સુધી પણ પહોંચી ગયા છે. એક સમયે તો ગુજરાતમાં કોઈ દલિત અધ્યાપક આપણે કલ્પિત નહોતા શકતા. એની જગ્યાએ આજે આપણે ઘણી બધી યુનિવર્સિટીઓમાં અને એના ડિપાર્ટમેન્ટોમાં એ દલિત સમાજના પ્રોફેસરો છે એને આપણે અધ્યક્ષ તરીકે કે ડીન તરીકે જોતા હોઈએ છીએ. તો એમ કાલક્રમે એ દલિત સમાજમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે અને કુરિવાજો છે એ બધા ઘટ્યા છે. એટલે ધીમે ધીમે આ શિક્ષણનું પ્રમાણ છે એ વધશે અને એક સમય એવો પણ આવશે જ્યારે ભારત એ ભેદભાવ મુક્ત એ દેશ બનશે. આંબેડકરે એક વાત કરેલી કે આંતરજ્ઞાતીય લગ્ન પ્રથા એ આ તમામ ભેદભાવનું નિવારણ છે. એટલે જ આંબેડકરે જે સેકન્ડ મેરેજ કર્યા એ એમના પત્ની બ્રાહ્મણ હતા. એટલે એમણે તો સંદેશ આપેલો છે કે આ લગ્ન પ્રથા જે છે એ પણ આમ જ્ઞાતિગત અંદરો અંદર થતા હોય છે, એની જગ્યાએ એ જ્ઞાતિમાં થાય. આંતરજ્ઞાતીય લગ્ન પ્રથા છે એનું મહત્ત્વ વધે એમ તો કાલક્રમે આ ભેદભાવો છે એનાથી આપણે વિમુક્ત થઈ જઈશું. તો આપણે સાહિત્યની, લલિત સાહિત્યની અને એ બધી વાતો કરતાં કરતાં ભેદભાવ મુક્ત સમાજ સુધીની વાત સુધી પહોંચ્યા. એ પણ એક સાહિત્યનો પ્રભાવ છે. સાહિત્યનો એ જ અંતિમ હેતુ છે. વાહ વાહ. દરેક દલિત સાહિત્ય એમ જ માને છે કે ભારત છે એ આંબેડકરની સંકલ્પનાનું આધુનિક ભારત હોવું જોઈએ. આંબેડકરની સંકલ્પનાનું ભારત એટલે તમામ પ્રકારના ભેદભાવથી મુક્ત એવું ભારત. આપણે ત્યાં શું થાય છે કે બાળકનો જન્મ થાય છે ત્યાં તરત લેબલ લાગી જાય છે કે આ બાળક છે એ હિન્દુ છે, આ હિન્દુ નથી. આ બાળક છે એ સવર્ણ છે, દલિત નથી. આ બાળક છે એ બ્રાહ્મણ છે, પટેલ નથી. આ બાળક છે એ પછાત છે, એ પૈસાદાર નથી. તો આ બધા જે ભેદ છે જાત જાતના એ બાળક ઉપર સીધા લાગી જાય છે. જે બાળકે આ પૃથ્વી ઉપર પહેલો શ્વાસ લીધો એ બાળકને તો એ ખબર નથી કે શું માતા ને શું પિતા, શું કાકા ને શું ભાઈ, અને હજુ તો એને એના નામની ખબર નથી. હજુ તો એને એ જે માહોલમાં આવ્યો છે અને જે શ્વાસ લે છે એને એની ભાષાની ખબર નથી. એને તો સમાજ એટલે શું એ ખબર નથી. એને તો વિશ્વના કેટલા દેશ છે એ ખબર નથી. એ બાળક ઉપર એ આ બધા જ લેબલો છે એ લાગી જાય છે અને એ જે માહોલમાં ઉછરે છે, જે ભેદભાવની વચ્ચે જીવે છે અને આજુબાજુના અનુકરણથી અને વર્તનોથી એ જે કંઈ શીખે છે એ જ બધું એના અનકોન્શિયસ માઇન્ડમાં બધું રૂટ થતું હોય છે. એ કાલક્રમે મોટો થાય ત્યારે એને ખબર પડે છે કે હું આ ધર્મનો છું, આ જ્ઞાતિનો છું, આ ભાષાનો છું, આ વર્ગનો છું, હું ફલાણા દેશનો નથી, આ દેશનો છું, હું ફલાણા રાજ્યનો નથી, આ રાજ્યનો છું. બરાબર. તો એ બધું છે એ મુક્ત થવું જોઈએ. એટલે આ વસુધૈવ કુટુંબકમ એમ જે આપણે કહીએ છીએ કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. બરાબર. એટલે સમગ્ર બ્રહ્માંડ અને સમગ્ર વિશ્વ અને સમગ્ર વિશ્વના લોકો એ તમામ પ્રકારના ભેદભાવથી મુક્ત થઈ અને કેવળ મનુષ્ય તરીકે જીવે એ જ દલિત સાહિત્યનો અંતિમ હેતુ છે. આપણે માત્ર કેવળ મનુષ્ય બનવાનું છે. આ બધા ભેદભાવમાં પડ્યા નથી રહેવાનું. પણ આપણા જે અત્યારે વર્તમાન સાહિત્ય સ્વરૂપો છે એના કલા વિકાસ માટે એમાં શાની જરૂર લાગે છે આપને?
એટલે હાલમાં આપણે ત્યાં આમ અછાંદસ કવિતાઓ લખાય છે, મોટે ભાગે ગીત ગઝલ લખાય છે. એક સમય એવો હતો કે મધ્યકાળમાં આપણી પાસે મુદ્રણ કલા નહોતી. બરાબર. એટલે કવિ લેખકો ગીતો લખતા એમ તો ભણે નરસૈયો કે બાઈ બીરા કહે પ્રભુ એવી પંક્તિઓ આવે તો એના આધારે આપણને ખબર પડતી કે આ ગીત અહીંયા પૂરું થાય છે. એક સમય એવો હતો કે આપણા કવિઓ પાસે ઉપનામો હતા. એટલે ગઝલ જે છે એમાં છેલ્લે મક્તાનો શેર આવે ત્યારે આપણને ખબર પડતી કે એ ગઝલ પૂરી થાય છે. આજકાલના જે ગઝલકારો છે તો એમની પાસે મોટે ભાગે પોતાના ઉપનામ નથી હોતા, અને મોટા ભાગના ગઝલકારો છે એ ગઝલનો અંતિમ શેર એ મક્તા સ્વરૂપે નથી લખતા. એટલે એ ખબર જ નથી પડતી કે ગઝલ અહીં પૂરી થાય છે કે નથી થતી. એમ ગીત જે લખતા હોઈએ તો ગીતની અંદર એક ભાવ એકમ કેન્દ્રમાં હોય છે અને એનો ક્રમિક વિકાસ થતો હોય છે. તો એ ભાવ એકમને કઈ જગ્યાએ લટકાડી દેવું કે જ્યાં ગીત છે એ પૂર્ણ થતો હોય એની ફિલિંગ થાય. બરાબર. એટલે ઘણી વખત ગીત પૂરું થતું હોય ને વધારાનો એક અંતરો લખ્યો હોય. બરાબર. ઘણી વખત ગઝલ પૂરી જ ન થતી હોય અને અધૂરી મૂકી દીધી હોય. ઘણી વખત ગઝલ જ્યાં પૂરી થતી હોય ત્યાં પૂરી કર્યા પછી પાછો એક શેર લખેલો હોય. બરાબર. એટલે સર્જકો જે છે એને ગીત ગઝલ જેવા સ્વરૂપોમાં કામ કરતા હોય ત્યારે એ ખરેખર એ ગઝલ કે ગીત ત્યાં પરિપૂર્ણ બને છે ખરું? આજ એની અંતિમ પંક્તિ હોવી જોઈએ ખરી? આગળ હજુ લખી શકાય ખરું? એના એન્ડ અંગે પણ વિચાર કરવો જોઈએ. એટલે એવો વિચાર ઘણા કવિઓ નથી કરતા. એટલે ઘણી બધી ગઝલો છે એમાં આવી ઘણી બધી ખામીઓ દેખાતી હોય. ઘણી સરસ માહિતી અને ઉપયોગી ટિપ્સ જેને કહેવાય ને એવી પદ્ય રચનાઓ કરતા સર્જકો માટે આપી આપે. હવે સાહેબ અંતિમ સવાલ આપને સવાલ નથી પણ એક અમારી ફરમાઈશ છે કે આપની કોઈ પદ્ય રચના છે એ સાહિત્ય સફર રનરના શ્રોતાઓને જેટલી પણ આપને મૌલિક રીતે હોય આવે એ આપ સંભળાવો. એક ગઝલ છે કે મૌન નીશે જાત એવી કે જે પરખાતી નથી. વાહ. મૌન નીશે જાત એવી કે જે પરખાતી નથી, અંતરી કે મંતરી લઈ તાન વર્તાતી નથી. રોજ દૈનિક પત્રમાં ઘટનાઓ એની એ મળે. રોજ દૈનિક પત્રમાં ઘટનાઓ એની એ મળે, વાત જગજાહેર કોઈ રીતે ઢંકાતી નથી. બરાબર. એક સિક્કાની જ બે બાજુ સરીખા આપણે, એક સિક્કાની જ બે બાજુ સરીખા આપણે હોઈએ સાથે છતાં ઓળખ હજી થાતી નથી. વેણ સામું હોય ને તરવું પડે પાછા પગે. બરાબર. વેણ સામું હોય ને તરવું પડે પાછા પગે, આ દશા આંતરદશાની ચાલ પલટાતી નથી. વ્યાસપીઠે લોક બેસી જાય એ ટિકેટમાં, વ્યાસપીઠે લોક બેસી જાય એ ટિકેટમાં, તોય જન્મો જન્મની આ ભીડ ભંગાતી નથી. મુક્ત થાવું જાતથી છે એ હેતુ કાવ્યનો. બરાબર. મુક્ત થાવું જાતથી છે એ હેતુ કાવ્યનો. આપ આ સાહિત્ય સફરમાં રનરના જે પ્રેક્ષકો છે એમના માટે આપનો સાહિત્યિક સંદેશ કંઈ આપો. એટલે સાહિત્યિક સંદેશ જો કવિ લેખકોને આપવાનો હોય તો હું એમ કહું કે બની શકે ત્યાં સુધી ક્યારેય કોઈના અનુકરણ ન કરવા. બરાબર. પોતાની રીતે અને પોતાની કક્ષાએથી જ લખવું. બરાબર. અને સતત શું નવું કરવું છે એનો જ વિચાર કરવો. બરાબર. જો તમે નિત્ય નૂતન રહેશો અને સતત નવતા ભર્યું સર્જન કરતા રહેશો તો જ એ તમારું સર્જન એ વધુ કામયાબ બનશે, વધુ રસલક્ષી બનશે અને એ લોકોને વધુ એ ગમશે અને એના તમને પ્રતિભાવ મળશે. આ પ્રતિભાવ તમને એક બળ આપશે અને તમારી કલમને એ વધુ સક્રિય રાખશે. બરાબર. તો નિત્ય નૂતનતા એ સતત કરતા રહો. સાહિત્ય સફરમાં સાહેબ આપ પધાર્યા તો રનરના પ્રેક્ષક મિત્રો વતી અને સમગ્ર રનરની ટીમ વતી હું આપનો આભાર માનું છું. ધન્યવાદ સાહેબ. થેન્ક યુ વેરી મચ.